હાય એવરીવન, તપોન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ યુનિટના નવા લેક્ચરમાં હું શૈલેષ ઢોલા આપ બધાનું સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવેલી અને અલગ અલગ વિદ્યુતભાર ઘનતાઓ, રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતાની માહિતી મેળવી આપણે એના દાખલાનો અભ્યાસ કરેલો છે. એમાં આધારિત તમને બે ટાઈપના દાખલા પૂછાઈ શકે. એક મેં તમને કીધું હતું કુલ વિદ્યુતભાર શોધવાના અને બીજા પૂછી શકે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાના. બરાબર છે. પછી એમાં પણ બે ફાટા પડે કે વિદ્યુતભારનું જે વિતરણ છે એ નિયમિત છે. નિયમિત હોય તો સિમ્પલ દાખલા આવશે, જો અનિયમિત હોય તો સંકલનથી દાખલા સોલ્વ કરવા પડશે. સંકલનથી જ્યારે દાખલા સોલ્વ કરવાના થાય ત્યારે પહેલાં સૂક્ષ્મ વસ્તુ શોધવી પડે અને સૂક્ષ્મ વસ્તુ શોધ્યા બાદ જે વસ્તુ શોધવાની છે એનું સંકલન કરવું પડે, સૂક્ષ્મ વસ્તુનું, સૂક્ષ્મ રાશિનું, જે પણ આપણે પદ મેળવવું છે એનું. તો આજે આપણે એવા જ એક મહત્વના ટોપિકની ચર્ચા કરીશું કે જેમાંથી દાખલા પૂછાવાનો ચાન્સ તમે ગણી શકો, કે આમાંથી દાખલા એક્સેપ્ટ કરી શકો કે આવી શકે એમ. તો આમાંથી દાખલા પૂછવાનો ચાન્સ મેં તમને કીધું એ પ્રમાણે એક્સપેક્ટેશન રાખી શકો તમે કે આમાંથી પ્રશ્ન પૂછાય. અને એક થિયરીમાંથી ઘણા બધા દાખલા બની શકે એ પણ આપણે આનો જોઈશું આજે, કે એક જ સૂત્ર જે મેળવીશું આપણે એમાંથી અલગ અલગ કેટલા દાખલા બની શકે. ચલો સ્ટાર્ટ કરીએ. તો રકમ પહેલાં વાંચી લઈએ. શું છે? જો કેપિટલ આર ત્રિજ્યાની રિંગ પર ક્યુ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો રિંગના કેન્દ્રથી એક્સ અંતરે અક્ષ પર આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવું. જો રિંગ પરના વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો જવાબ લેમડા સ્વરૂપે પણ મેળવું. હવે શું છે? જો એક રિંગ છે, બરાબર છે. આ રિંગની જે પરિઘ છે, રિંગની જે સરફેસ અથવા જે રિંગનું આમ તમે કહી શકો કે જ્યાં મટીરિયલ બધું એનું એકઠું થયેલું છે, એ બધી જગ્યાએ શું છે? વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આપણને એવું કીધું છે કે રિંગના પરિઘ પર, એટલે કે રિંગ પર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હવે આ ક્યુ ધન પણ હોઈ શકે અને ક્યુ ઋણ પણ હોઈ શકે. આપણે ગમે બેમાંથી એક લેવું પડશે દાખલો સમજવા માટે, દાખલો ગણવા માટે. છેલ્લે જે રિઝલ્ટ આવશે, બરાબર, જે આન્સર આવશે એમાં તમે કોઈ પણ મૂકી શકશો, ધન અથવા ઋણ. પણ આપણે દાખલો ગણવા માટે પહેલાં તો કોઈક ધારવો પડશે. તમે ધારી દો સપોઝ કે ધન વિદ્યુતભાર છે, જો કે તમે ઋણ ધારો તો પણ કંઈ ફરક પડે નહીં. તો સપોઝ ધારીએ આપણે કે માની લે કે રિંગ પર ધન વિદ્યુતભાર આ રીતે વિતરિત થયેલો છે, ક્યુ વિદ્યુતભાર. તો ક્વેશ્ચન એવો છે, રિંગના કેન્દ્ર, તો રિંગનું સેન્ટર અહીંયા છે, એના કેન્દ્રથી એક્સ અંતરે, ધેટ મીન્સ આ રિંગના કેન્દ્રથી એક્સ અંતર કે અક્ષ પર, આ રિંગની અક્ષ કહેવાય, આ રિંગની કહેવાશે અક્ષ. તો કેન્દ્રથી અક્ષ પર એક્સ અંતરે ધારો કે કોઈ પી બિંદુ આવેલું છે, આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે આકૃતિ છે ને આ પ્રમાણે છે, રિંગ આ પ્રમાણે રાખેલી છે, બરાબર છે. માનો કે રિંગ આ પ્રમાણે ઊભી રાખેલી છે. તમને સમજવા માટે થોડું કામ કરી દઉં છું. માનો કે આ રિંગ છે, આ રિંગનું સેન્ટર થઈ ગયું અહીંયા, અને આ થઈ ગઈ રિંગની અક્ષ. આવું આપણે ઝડપની ચાક માત્રામાં ભણી ચૂકેલા છે, રિંગની અક્ષ કોને કહેવાય, બરાબર છે. આખી આકૃતિને આપણે આ પ્રમાણે કરી દઈએ, આ પ્રમાણે. સમજ પડે છે? તો આ જે પેન છે, બ્લુ કલરની પેન, એ રિંગની અક્ષ થશે. અને આ જે આ છેડો છે અહીંયા, રિંગનો પેનનો આ છેડો, એ થઈ ગયું રિંગનું કેન્દ્ર. સમજ પડે કે નહીં? ઓકે. અને આ જે પેન જે છે એનો જે બીજો છેડો છે, ધારો કે આ પોઈન્ટ લઈ લઈએ આપણે, આ જે પોઈન્ટ છે ત્યાં કોઈ બિંદુ આવેલું છે, પી બિંદુ. આ પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ આપણે શોધવાનું છે, એવો ક્વેશ્ચન છે. અને માનો કે આ જે રેડ કલર દેખાય છે ને, એ રેડ કલર માની લો કે વિદ્યુત ભાર છે, સમાન રીતે વિતરિત થયેલો. તો દાખલો કઈ રીતે ગણશો એ વિચારીએ આપણે. તો પહેલાં સમજી લઈએ, રકમ ખાસ સમજવાની જરૂર છે, બરોબર છે. કયો પોઈન્ટ આપ્યો છે? તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે, આ જે અક્ષ છે, એ અક્ષને કેન્દ્રથી એક્સ અંતર દૂર, ધારો કે આ જે અંતર છે આટલું અંતર, એક્સ અંતર છે, તો આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો તમને કંઈક આ પ્રમાણે આકૃતિ દેખાશે, આપણે એને ક્રોસમાંથી જોશું તો કંઈક આવું લાગશે, બરાબર છે. પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર શબ્દ આવે એટલે એક જ વસ્તુ કરવાની, જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ને શું મૂકશું આપણે? +1 કુલમ વિદ્યુતભાર મૂકી દઈએ. તો +1 કુલમ વિદ્યુતભાર મૂકી દીધો, બરાબર છે. ચલો હવે આના પર કોણ બળ લગાડશે? તમામે તમામ વિદ્યુતભાર, આ જે સૂક્ષ્મ વિદ્યુતભાર છે, બરાબર છે. ટૂંકમાં રિંગનો જે આખો વિદ્યુતભાર છે એ આ પી બિંદુ પર બળ લગાડે, બરાબર છે. સોરી, પી બિંદુ પર રહેલા +1 કુલમ અથવા એકમ ધન વિદ્યુતભાર પર બળ લગાડશે. હવે વાત એ કરીએ તો આના પર બળ લગાડે છે આ તમામ વસ્તુ, તો આપણે દાખલો કઈ રીતે ગણશું? અથવા આમાં અનિયમિતતા છે કે નહીં? ચલો એ ચેક કરીએ. જુઓ, મને કે આ વિદ્યુતભાર લો, આ વિદ્યુતભાર એ બળ ક્યાં લગાડશે? તો આમ આ બાજુ બળ લગાડશે, આ રીતે, આ ડાયરેક્શનમાં, બરોબર છે. આ વિદ્યુતભાર ક્યાં બળ લગાડશે? આ રીતે આમ લગાડશે. આ વિદ્યુતભાર આ પ્રમાણે બળ લગાડશે, આ વિદ્યુતભાર આ પ્રમાણે બળ લગાડશે. ટૂંકમાં બળ જે લાગશે દરેક વડે, એ બળનું મૂલ્ય સરખું છે બધા માટે. કેમ સરખું છે હમણાં થોડાક સમયમાં ખબર પડી જશે, પરંતુ દિશા અલગ અલગ છે. એક વિદ્યુતભાર છે એ આમ ધક્કો મારે છે, એક વિદ્યુતભાર છે આમ ધક્કો મારે છે. તમે સમજવા માટે આમ સમજી શકો છો, બરોબર. જો આ રીતે
માનો કે આ પ્રમાણે કે એક પોઈન્ટ અહીંયા લઈ લઈએ. આ પોઈન્ટ છે ને, આ જે પેનનો આ સાઈડનો જે પોઈન્ટ છે, આ પોઈન્ટ એ પેલું બિંદુ માની લ્યો. તો જો સમજો આ વિદ્યુતભાર છે, આવું એકદમ ઉપરનો વિદ્યુતભાર, એ શું કરે? પેલા બિંદુને આમ ખસેડવાની ટ્રાય કરશે, આ બાજુ ખસેડવાની ટ્રાય કરશે. આ વિદ્યુતભાર શું કરે? એ આમ ખસેડવાની ટ્રાય કરશે, બરાબર છે, આમ બળ લગાડશે. આ વિદ્યુતભાર શું કરે? આમ બળ લગાડવાની ટ્રાય કરશે. ટૂંકમાં વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર તો સરખો વિતરિત થયેલો છે, પણ જે અંતર એ સરખું. ચલો બધા માટે અંતર આટલું જ આવશે. દરેક વિદ્યુતભાર માટે આ જે પોઈન્ટ છે, વિચારો આ રિંગ પરનું દરેક બિંદુ, કોઈ પણ બિંદુ લઈ લો, રિંગ પરના કોઈ પણ બિંદુનું આ પોઈન્ટથી અંતર શું આવે? તો એમ સમજવું આપણે આમ સમજો, બરોબર છે. ચલો આ પોઈન્ટનું અંતર કેટલું? આટલું ત્રાસું. આ પોઈન્ટનું અંતર કેટલું? ત્રાસું. આ ક્યાં બળ લગાડે? આમ લગાડશે બળ, આ પ્રમાણે જશે. વિચારો આ ક્યાં આમ બળ લગાડશે, આ પ્રમાણે જશે. તો દરેક જે બિંદુ છે, દરેક જે વિદ્યુતભાર છે રિંગ પરનો, એનું આ જે પોઈન્ટ છે, પી પોઈન્ટ, ત્યાંથી અંતર સરખું છે, પરંતુ લોચો ક્યાં છે? લોચો એ છે કે દિશા અલગ અલગ છે. તો આમાં શું આવી? દિશાની અનિયમિતતા આવી. જો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. જો અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન કીધું હોત તો દાખલો બહુ ઇઝી છે, એ પણ ભવિષ્યમાં ગણશું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું, બરાબર. સેમ દાખલો હશે, ખાલી એક શબ્દ ખાલી ફરી નાખશું, વિદ્યુત સ્થિતિમાન કરી નાખશું. તો વિદ્યુત સ્થિતિમાન તમને ખબર છે, એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય છે. જેમ આપણે ગુરુત્વ સ્થિતિમાન ભણ્યા હતા એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન ચેપ્ટર નંબર 2 માં ભણશું. તો વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય, જેમ આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન ભણ્યા હતા, અને ગુરુત્વ સ્થિતિમાન એ બંને શું છે? અદિશ રાશિઓ છે. એ પ્રમાણે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ બંને અદિશ રાશિઓ છે. જો અદિશ રાશિ હોય તો કાંઈ ટેન્શન જ નથી, બરોબર છે. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે બે જોવું પડે, મૂલ્ય બદલે કે દિશા બદલે છે. તો એક તો પાકું થઈ ગયું કે મૂલ્યમાં કોઈ વાંધો છે નહીં, પણ દિશા છે એ દરેક વિદ્યુત ભારના કારણે અલગ અલગ દિશા આવે છે. એટલા માટે શું કરવું પડશે? આપણે પહેલા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે. એ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શોધ્યા પછી શું કરશું? એનું સંકલન કરશું, એટલે છેલ્લે મને શું મળશે? મને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે આમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ રીત છે, સમજો. આમાં એક બહુ મસ્ત પોઈન્ટ મળે છે આપણને, એ તમારી જોડે ડિસ્કસ કરું હું. જો માનો કે આપણે આટલો સૂક્ષ્મ વિદ્યુતભાર લીધો, આ જે લંબાઈ છે, આ લંબાઈ પર ધારો કે સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ છે. કેટલો વિદ્યુતભાર છે? ડીક્યુ. ડીક્યુ ધન જ હશે, બરાબર, કારણ કે આખી રિંગ પર ધન વિદ્યુતભાર છે, તો આ સૂક્ષ્મ ડીક્યુ જે છે એ પણ ધન જ થશે. તો ધન વિદ્યુતભાર ધારો મેં, આ ધન વિદ્યુતભાર છે, ક્યાં બળ લગાડશે? વિચારો, આ ડાયરેક્શનમાં બળ લગાડશે, બરોબર છે. જો કે આ પ્રમાણે બળ લાગશે, બરાબર છે, આટલો બળ લાગશે આ દિશામાં. સેમ રીતે જુઓ, નીચે પણ હજી એક વિદ્યુતભાર ધાર લો, નીચે હજી એક ડીક્યુ વિદ્યુતભાર ધાર લો. ઘણા કે સર ડીક્યુ તો એક સાઈડ ધારવાનો હોય ને બે સાઈડ કેમ ધારવાનું? કંઈક કારણ છે. જુઓ, જે આ પોઈન્ટ છે એક્ઝેક્ટલી નીચેનો પોઈન્ટ, ત્યાં પર જે ત્યાં પણ માનો કે આની જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ ધારો છું, આ ડીક્યુ ક્યાં બળ લગાડશે? આ બળ લગાડશે, તેનું કંઈક બળ આ દિશામાં આવશે, આ ડાયરેક્શનનો બળ કંઈક આવશે. આપણે આ પ્રમાણે દર્શાવીએ તો બળ આવશે આ રીતે, આ ડાયરેક્શનમાં આવશે, બરાબર છે. સોરી, બળ કયો કે વિદ્યુત ક્ષેત્ર કયો, +1 કુલમ પર જે બળ લાગે છે એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય, બરાબર. આટલી ખબર પડી ગઈ. મને એમ કહો, અહીંથી લઈને આનું અંતર સરખું છે કે અલગ છે? સરખું. જેટલું અંતર આનું છે એટલું અંતર આ છે. આ અંતર કેટલું થશે? આ અંતર કેટલું થાય? વિચારો. ચલો, આ કેટલું અંતર આવશે? તો આ ત્રિજ્યા r છે. ધારો કે આ કેન્દ્રથી P બિંદુનું અંતર x આપણે રકમમાં આપ્યું છે. આપણા માટે x અચળ છે, કારણ કે તમે રકમમાં કીધું x અંતરે, આપણા માટે x અચળ છે. તો r ને x ત્રિકોણ બન્યો કે બન્યો? શું બનશે? ટ્રાયંગલ બનશે, પાયથાગોરસનો નિયમ. આનો વર્ગ પ્લસ આનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો કેટલો આવશે અહીંયા? √r² + x². અહીંયા આપણે કેટલું અંતર આવશે? r² + x². ઇનફેક્ટ કોઈ પણ વિદ્યુતભાર લઈ લો, ચલો આ બિંદુનું કેટલું અંતર આવશે? આટલું જ આવશે. તમને લાગે સર આ તો દૂર છે, આ નજીક છે, દૂર છે, એવું નથી. વિચારો, આ 3D માં છે, બરાબર છે, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. સમજો, સમજ પડે કે નહીં પડે? આ પ્રમાણે છે. તો આ જે પોઈન્ટ છે, માનો કે આ પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ મારા આંગળે જે છે, આ પોઈન્ટ દરેક બિંદુથી અંતર કેવો સરખો છે? જો આ અંતર લ્યો, આ અંતર લ્યો, આ અંતર લ્યો, દરેક બિંદુનું આપણે કેવો પોઈન્ટ લીધો ખબર છે? આ પોઈન્ટ લીધો છે. એક સૌથી ઉપરનો પોઈન્ટ ને એક સૌથી નીચેનો પોઈન્ટ, નીચેનો પોઈન્ટ આ પ્રમાણે છે આપણે પાસે, બરાબર છે. જેટલું અંતર આનું છે એટલું જ અંતર નીચેથી છે, પણ ડાયરેક્શન બેની કેવી છે? ઊંધી છે. મને એમ કહો, માનો કે આ વિદ્યુત ભારના કારણે આ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર લાગે છે E. કેટલું લાગે છે? E. ચલો, સૂત્ર શું આવશે એનું? આમ તો DE કેવું પડે. કેમ DE કેવું પડે? કારણ કે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે, સૂક્ષ્મ વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર પણ સૂક્ષ્મ હોય, DE કહી દેશું. D નું સૂત્ર શું આવશે? D બરાબર K dq × 1 છેદમાં અંતરનો વર્ગ. કેટલું અંતર થાય? આટલું અંતર થાય, r² + x² નો વર્ગ. તો આવશે r² + x². થશે કે ન થાય? કારણ કે આપણે √ નો વર્ગ કરી નાખવાનો છે. પરંતુ એક કામ કરીએ, જો આમાં આપણે આવું નથી કરવું, કારણ કે એ આપણને એક્ઝેક્ટ ખબર નહીં પડે દિશા કઈ છે. એક કામ કરીએ, ચલો આના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે મૂકીએ. ચલો, આનું સૂત્ર શું આવશે? K × વિદ્યુતભાર dq × 1, બરાબર, 1 જ આવવાનું છે, છેદમાં અંતર. તો આટલું જ આવશે, આટલું જ આવશે કે નહીં આવે? જેટલું આ વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું આ બિંદુ પર, મૂલ્યની વાત છે, એટલું જ તે આ વિદ્યુત ભાર વડે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે D. સમજ પડે કે ન પડે? કેમ D સરખું ઉત્પન્ન થયું? બંને જગ્યાએ વિદ્યુત ભાર સરખા છે, બરાબર છે. કે તો બધા સરખો જવાનો છે. બે વસ્તુ પર ડિપેન્ડ કરે, વિદ્યુત ભાર પર અને અંતર પર. આ બંનેનો વિદ્યુત ભાર સરખો છે અને અંતર પણ સરખું છે. ધેટ મીન્સ કે આ બંને વિદ્યુત ભાર વડે આ પોઈન્ટ પર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કેવું થશે? સરખું જશે. હવે અહીં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે જાણવા મળે છે.
માની લો કે આ એંગલ થીટા છે. કયો એંગલ? આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ થીટા જ થશે. સીધી વાત છે. કેમ કે સિમેટ્રિસિટી, સમમિતિ પરથી, આકૃતિની સમમિતિ પરથી કહી શકાય કે જેટલું આ લંબાઈ છે, બધી લંબાઈ જો ટ્રાયંગલ ઉપર બને છે, એવો ટ્રાયંગલ નીચે બને છે. બરાબર? આ અંતર r છે, આ અંતર x છે, આ અંતર √r² + x² છે. તો આ એંગલ પણ થીટા જ થાય. જો આ બંને એંગલ થીટા હોય તો આ એંગલ પણ થીટા થીટા થશે. તો બંને એંગલ થીટા થીટા આવશે. હવે સમજો, ધ્યાનથી સમજો. હવે એક કામ કરીએ. આ જે દિશા છે ને ત્રાસી છે. જો આ ડાયરેક્શન કંઈક ત્રાસી જાય છે, આની ડાયરેક્શન ત્રાસી જાય છે. આપણે કામ કરીને સીધી કરીએ. સીધી કરવા માટે શું કરશું? અને ઘટક પાડશું. તો મને પહેલા ઉપરના ઘટક પાડીએ. ચલો, એક ઘટક આમ પડશે, એનો આની વાત થાય છે, આનો ઘટક આ પડશે. ચલો, થીટા અહીંયા આવતા ઘટક કયો આવશે? DE cos થીટા. કયો ઘટક આવશે? DE cos થીટા. ચલો, આનો ઘટક કયો આવશે? બીજો આનો ઉપર ઘટક આવશે કે નહીં આવે? ઘટક પાડવામાં કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. આ ઘટક આવશે DE sin થીટા. કેટલો આવશે? DE sin થીટા. ચલો, સેમ રીતે જે નીચે છે એના ઘટક પાડે, એ ઘટક આ પ્રમાણે આવશે. એ પણ કેટલો આવશે? ધારો કે આ પ્રમાણે દોરીએ, એ ઘટક કેટલો આવશે? DE cos થીટા. કેટલો આવશે? DE cos થીટા. બરાબર ને? આ થીટા છે, આ DE છે, આ ઘટક DE cos થીટા આવશે. અને સેમ રીતે એનો નીચે ઘટક આવશે. કયો ઘટક આવશે? DE sin થીટા. કયો ઘટક આવશે? DE sin થીટા. કંઈક આકૃતિ આ પ્રમાણે બની ગઈ કે ભાઈ DE આ રીતે હતું, એનો ઘટક આ રીતે આવ્યો, DE cos થીટા, ઉપર ઘટક આવ્યો DE sin થીટા. સેમ રીતે થીટા અહીંયા છે બંને જગ્યાએ. અહીંયા એક DE છે, એનો એક ઘટક પડશે DE cos થીટા, અને એના નીચે ઘટક પડશે DE sin થીટા. બરાબર? આવું કંઈક આકૃતિ બની. જો અહીંયા જે DE છે, DE અહીંયા છે, કારણ કે બેના મૂલ્ય કેવા છે? સરખા છે. ઉપર DE sin થીટા, નીચે DE sin થીટા, બંનેના મૂલ્ય કેવા? સરખા. દિશા કેવી? વિરુદ્ધ. તો આ બંને એકબીજાને અસર નાબૂદ કરે. આ નાબૂદ થઈ ગયા. વિધું શું? DE cos થીટા, DE cos થીટા. તો બંનેના કારણે જો આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ કઈ દિશામાં હશે? વાય દિશામાં હશે? નહીં, વાય દિશામાં નહીં હોય. કારણ શું? બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. આનો વાય ઘટક અને આનો વાય ઘટક બંને કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ધેટ મીન્સ કે અહીંયા બંનેના કારણે વાય દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં. બરાબર છે? શું એક્સ દિશામાં બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર વધે છે? આ વધે છે. કેટલું વધે છે? જો એકના કારણે કેટલું વધે? DE cos થીટા. બીજાના કારણે કેટલું વધે? DE cos થીટા. જો બંનેના કારણે કેટલું? 2DE cos થીટા. દિશા કઈ છે? દિશા છે અક્ષ. ક્યાં છે? જો દિશા આ પ્રમાણે છે ને, ડાયરેક્શન આ છે દોસ્ત, ડાયરેક્શન આ છે. તો આને શું કહેવાય? રિંગની અક્ષ. તો યાદ રાખો, રિંગ પર જ્યારે વિદ્યુત ભાર વિતરિત થઈ રહ્યો આ રીતે, ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? એની અક્ષ પર આવશે. ઘણા કેસ તો બે જ લીધા, બીજા તમે લો. હું તમને એમ કહું, તમે આ પોઈન્ટ લો ને આ પોઈન્ટ લો. ચલો, તો આ પોઈન્ટ બળ ક્યાં લગાડશે? આ રીતે થશે. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ બળ લગાડશે આ બાજુ, આ પણ બળ લગાડશે આ બાજુ. તો યાદ રાખો, તમને આવા બે વિદ્યુત ભારોના જોડકા મળી જ જશે. આખી રિંગ પર તમને બે જોડકા મળી જ જશે કે જે વિદ્યુત ભારો એકબીજાના વાય દિશાના ઘટકોની અસર નાબૂદ કરશે, અને તમને માત્ર ને માત્ર એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલા માટે બે જગ્યાએ અલગ અલગ વિદ્યુત ભાર ધાર્યા. બાકી આપણે તમને થવું જોઈએ કે સર આપણે તો પેલા સૂક્ષ્મ વિદ્યુત ભાર શોધી નાખે, એનું સંકલન કરી નાખીએ. સંકલન કરશો ને તો તમને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. એ કુલ વિદ્યુત ક્ષેત્રમાં વાય દિશાનો ઘટક હોય નહીં. એ સાબિત કરવા માટે મેં અહીંયા બે અલગ અલગ વિદ્યુત ભાર ધારેલા છે. સમજ પડી ગઈ? તો સમજ શું પડી તમને આટલી સમજ પડવી જોઈએ કે રિંગ પર જે વિદ્યુત ભાર છે એનો કુલ વિદ્યુત ભારના કારણે તમને આજે સમાન વિતરણ થયું છે વિદ્યુત ભારનું, એના લીધે હંમેશા તમને સૂક્ષ્મ વિદ્યુત ભારના જોડકા મળશે. વિદ્યુત ભારો સમાન છે, એમનું આ P બિંદુથી અંતર સમાન છે, પરંતુ જે એનું જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એમાં હંમેશા સામેના ઘટક નાબૂદ થઈ જશે, અને માત્ર એમના જે અક્ષ પર જે ઘટક છે એ જ ઘટક વધશે. તો લખી શકાય અહીંયા DQ ના લીધે, એક જ DQ લો છું, ખાલી એક જ DQ ના લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો શું કહેશો ને? DEX કહેશું ને? કેમ DEX કીધું છે? અરે ઓનલી કઈ ડાયરેક્શનમાં છે? એક્સ ડાયરેક્શન. સપોઝ આપણે ધાર લઈએ અહીંયા કે આ એક્સ ડાયરેક્શન છે ને આ વાય ડાયરેક્શન છે. તો વાય ડાયરેક્શનમાં નેટ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે, કારણ કે સામેના ઘટક છે વિદ્યુત ભારના, સામેના જે જોડકા બનશે, બરાબર, વિદ્યુત ભારના, એ જોડકામાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે P બિંદુ પર, એના વાય ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. તો એક વિદ્યુત ભાર DQ છે, એના કારણે કેટલું ઉત્પન્ન થશે? DE cos થીટા. લખીએ અહીંયા DEX DE cos થીટા. આ એવું એક વિદ્યુત ભારના કારણે મારે જોઈએ છે, આના તમામ વિદ્યુત ભારના કારણે. સિમ્પલ છે. મને એમ કહો DEY કેટલો આવશે? DEY થઈ જશે નેટ 0. જો એકના કારણે તમે જુઓ, એકના કારણે DE sin થીટા 0, એકના કારણે DE sin થીટા આવશે, પણ આવી પેર બનાવશો તો હંમેશા થશે 0. તો સમેશન DEY = 0. ટૂંકમાં તમે એમ માની લો ને ભાઈ કે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે નહીં, જે છે એ ક્યાં છે? એક્સ દિશામાં છે. તો એક્સ દિશામાં તો મને એમ કહો કુલ વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? એક્સમાં આવશે, વાયમાં આવશે, વચ્ચે આવશે? માત્ર ને માત્ર એક્સમાં. બધાયના અસરના કારણે
ક્યાં આવશે? માત્ર ને માત્ર એક્સમાં. તો આને સિમ્પલ ડીઈ પણ કહી શકો. શું કહી શકો તમે? ડીઈ. જે એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ કુલ વિદ્યુત ક્ષેત્ર છે. કારણ શું? વાય દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં. જો એક્સમાં હોય ને વાયમાં હોય શું કરવું પડે તમને ખબર છે? એક્સના ઘટકનો વર્ગ, વાયના ઘટકનો વર્ગ બરાબર શું મળશે? આ જે ડીઈ છે એનો વર્ગ મળશે. પણ વાયનો ઘટક જ 0 છે, તો જે ડીઈ છે શું થઈ જશે? ડીઈ કોસ થીટા એટલે કે ડીઈ એક્સ એટલું થઈ જશે. તો આપણે કામ કરીએ, આનું સંકલન કરીએ શું મળશે? આપણને આવું મળ્યું ડીઈ બરાબર ડી કંઈક ભૂલ છે, બરાબર છે. ઘણા કેસરા ડીઈ કેમ ઉડી ગયા? ઉડતા નથી, સોરી. આ એટલે ડીઈ ટોટલ. તો ડીઈ ટોટલ કેટલું આવશે? ડી ટોટલ આવશે ડીઈ ઇન્ટુ કોસ થીટા. ટૂંકમાં જે ડીઈ છે, આ જે ડીઈ છે એનો એક્સ ઘટક છે એ તમારું વિદ્યુત ક્ષેત્ર બનશે. તો લખીએ અહીંયા સંકલન, કુલ વિદ્યુત ક્ષેત્ર ગણ નાખીએ. કુલ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? ડીઈ કોસ થીટાનું સંકલન. તો સંકલન ડીની કિંમત કેટલી છે? આગળ મેળવેલી છે. કેટલી છે? કે ડીક્યુ છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર કે નહીં? આટલી થશે ને? ઇન્ટુ શું આવશે? કોસ થીટા. બરાબર? સમજ પડી કે ન પડી? ઘણાને એ સમજ નહીં પડી હોય. આ શું લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર છે એનો એક્સ ઘટક કેટલો? ડી કોસ થીટા. અને જે એક્સ ઘટક છે એ વિદ્યુત ક્ષેત્રનો ઘટક થશે. કારણ શું? માત્ર ને માત્ર એક્સ ડાયરેક્શનમાં જ વિદ્યુત ક્ષેત્ર છે એટલા માટે. આ તો એક વિદ્યુત ભારના કારણે મળ્યું. કુલ કેટલું મળશે? તો એક વિદ્યુત ભારના કારણે કેટલું વધ્યું? આટલું ડીઈ કોસ થીટા. એનું શું કરો? સંકલન. તો આગળ વધીએ. આ ડી ક્યાંથી આવ્યું? ડી શું છે? આ નાનકડા વિદ્યુત ભારના કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તમને આમાં ખબર ન પડે તો એના માટે તમને આગળની થિયરી જોવી પડે. બરાબર? કેટલું આવશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. એ રીતે વાપરું છું. તો મને ચલો અચળ વસ્તુ પહેલા કોમન કાઢી લઈએ, પછી આગળ વધીએ. તો અચળ વસ્તુ કઈ છે? જો એક કામ કરે, પહેલા કોસ થીટા સુધી નાખીએ એટલે કન્ફ્યુઝન જાય દૂર આપણું. કોસ થીટા કેટલા મળશે? ટ્રાયંગલ દોર દઉં છું. આ ટ્રાયંગલ છે, નીચે દોર દઉં છું. આ થીટા છે, આ આપણા માટે આર છે, આ એક્સ છે, આ શું છે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જરૂર છે કોસ થીટાની. તો કોસ થીટા બરાબર શું આવશે? કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં ગણો તો આવશે એક્સના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. પણ અહીંયા આપણા કેસમાં એક્સ કેવો છે? એક્સ અચળ છે. જો હજી કહું છું એક્સ કેવો છે? અચળ. કારણ શું છે? તમને ચોખ્ખું કીધું છે કેન્દ્રથી એક્સ અંતર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કેન્દ્રથી તમારે એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ધેટ મીન્સ કે એક્સ તો અચળ છે. બરાબર છે? મુખ્ય કિંમત માટે ઈ બરાબર સંકલન કે ડીક્યુ એમ રાખીએ. અહીંયા આવશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા બરાબર શું આવશે? એક્સના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. છેલ્લે નેટ કેટલું વધશે? જો કે કોમન આવી ગયા. એક કામ કરે, ઘડીક લખી નાખો. ચલો નામ તો શું આવશે? અહીંયા કે ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીક્યુ છેદમાં શું આવશે? અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની એક ઘાત છે, અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની અડધી ઘાત છે. 1 ને અડધી ઘાત થાય 1.5, એટલે કહેવાય કેટલી? 3/2. તો અહીંયા આવશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. અચળ કઈ વસ્તુ છે? કે અચળ છે, એક્સ અચળ છે, આર અચળ છે, એક્સ સ્ક્વેર અચળ છે. ટૂંકમાં આખું પદ અચળ છે. વચ્ચે શું ખાલી ડીક્યુ. તો માટે આન્સર બહુ સિમ્પલ આવશે. ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે એક્સ ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. અને સંકલનમાં શું વધશે? ડીક્યુ. ડીક્યુ શું છે? સૂક્ષ્મ વિદ્યુત ભાર. સૂક્ષ્મ વિદ્યુત ભારનું સંકલન. ચલો શું થાય વિચારો? સૂક્ષ્મ વિદ્યુત ભારનું સંકલન. અરે ભાઈ, તમારી પાસે જે પણ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે એનું સંકલન કરો, તમને શું મળશે? રિંગ પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ રકમમાં આપ્યો છે એ. તો આન્સર આવી ગયો. શું આન્સર આવશે? આપણે હું નેક્સ્ટ પેજ પર લખું છું. બરાબર છે? લખી દેજો ને, પછી આપણે નેક્સ્ટ પેજ પાછું લખીએ. તો અહીંયા આવશે કે ક્યુ ને. આનું સંકલન શું થશે? આનું સંકલન થશે ક્યુ કે ક્યુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. આ તમારો જવાબ. ટૂંકમાં આખી જે રિંગ પર વિદ્યુત ભાર છે ક્યુ, એના કારણે પી બિંદુ પર આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હકીકત શું છે? ઈ એક્સ છે. શું છે આ? ઈ એક્સ. કે ભાઈ બધા વિદ્યુત ભાર છે એના કારણે નેટ આ ડાયરેક્શન એટલે કે એક્સ ડાયરેક્શનમાં અથવા રિંગની અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો કે ક્યુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. જે એક્સ ડાયરેક્શનમાં છે એ જ ઈ છે, કારણ કે ઈ વાય બરાબર શું છે? 0 છે. કારણ કે તમામ વિદ્યુત ભારના કારણે વાય ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય છે એટલા માટે. તો પ્રશ્ન પૂછાય કે રિંગ પર આ પ્રમાણે વિદ્યુત ભાર વિતરિત થયેલો સમાન રીતે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? શું આન્સર આવશે? રિંગની અક્ષ. શું આવશે? રિંગની અક્ષ. રિંગ જો આ પ્રમાણે હશે, બરાબર, તો આ અક્ષ થઈ ગઈ. આ પ્રમાણે હોય તો પછી આ પ્રમાણે આવશે ભાઈ. તો આ રીતે આવશે. તો કઈ ડાયરેક્શનમાં આવશે? વાય દિશામાં આવશે. ટૂંકમાં 100 વાતની એક વાત, આ પ્રમાણે વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? રિંગની અક્ષ પર આવશે. આપણે આગળ વધીએ, આ સૂત્રને થોડુંક આગળ વધારશું આપણે. અને બીજી એક વાત, તમારે આન્સર શું લખ્યું છે? જો રિંગ પર વિદ્યુત ભારની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા હોય તો તમારો આન્સર લેમડા સ્વરૂપે પણ લાવવાનો છે. આપણે લેમડા સ્વરૂપે લાવીએ. ચલો, તો છેલ્લે આપણને કંઈક આવું પરિણામ મળ્યું હતું કે ઈ જે છે એ હકીકત ક્યાં ઉત્પન્ન થશે? ઈ અક્ષ પર જ ઉત્પન્ન થશે. કેટલું હશે? કે ક્યુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. આટલું ઉત્પન્ન થશે. બરાબર છે? તો માનો કે તમારા આન્સર લેમડા સ્વરૂપે લાવવાનો છે. તો લેમડા સ્વરૂપે કઈ રીતે લાવશું? વિચારો. લેમડા સ્વરૂપે આન્સર લાવવાનો છે તો લેમડા અને ક્યુને શું લેવા દેવા છે? પહેલી વાત તો એમ કરો કે વિદ્યુત ભાર છે સમાન રીતે વિતરિત થયેલો છે. હા, વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો હોય તો લેમડા ડીક્યુના બે સૂત્ર છે. એક તો આ સૂત્ર આવે ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએલ,
અને એક આવશે ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ. બરાબર. આ ક્યારે વપરાય? જ્યારે વિદ્યુત ભારનું વિતરણ સમાન ન હોય, ટૂંકમાં કેવું અનિયમિત હોય, ત્યારે સૂક્ષ્મ શોધવાનું એનું સંકલન કરીને તમારે ક્યુ લાવવાનું. પણ જ્યારે વિદ્યુત ભારનું વિતરણ સમાન હશે, વ્યવસ્થિત હશે, ત્યારે શું વાપરી શકો છો? ડાયરેક્ટલી તમે ક્યુ બરાબર લેમડા એલ વાપરી શકો છો. અહીંયા આપણે જે કેસ આપ્યો છે એમાં રિંગ પર વિદ્યુત ભાર સરખી રીતે વિતરિત થયેલો છે, એટલા માટે આપણે ડાયરેક્ટ આ સૂત્ર વાપરીશું. આગળની થિયરી જેને વ્યવસ્થિત સમજ પડી છે એને જ આ વસ્તુ સમજ પડશે, બાકી તો ગોખવું પડશે. એટલે જેને સમજ નથી પડી લેક્ચર વ્યવસ્થિત જોઈ લે. તો ક્યુ બરાબર આપણે લેમડા સૂત્ર વાપરીએ તો ક્યુ બરાબર થઈ ગયું લેમડા ઇન્ટુ એલ. ક્યુ શું છે? રિંગ પરનો કુલ વિદ્યુત ભાર. ક્યુ એમને રાખીએ, લેમડા એમને રાખીએ, અને અહીંયા શું આવશે? રિંગ પર જે વિદ્યુત ભાર છે એની લંબાઈ. તો રિંગ આ ક્યાં વિદ્યુત ભાર છે? રિંગ પર, રિંગના પરિઘ પર છે. તો અહીં એલ બરાબર શું આવશે? 2π ઇન્ટુ આર. 2π આરને શું કહેવાય? રિંગનો પરિઘ ને, બરાબર. અને રિંગનો પરિઘ છે એ રિંગ માટે લંબાઈ થાય. તો અહીંયા આવશે 2π આર. તો મને કહી શકો તમે કે ભાઈ અહીંયા ક્યુ બરાબર શું આવશે? લેમડા ઇન્ટુ 2π આર. અને એ કિંમત આપણે અહીંયા મૂકશું તો શું આન્સર આવશે? આપણો લેમડા સ્વરૂપે આન્સર આવશે. ચલો જોઈ લઈએ. તો ઈ અક્ષ બરાબર કેટલા આવશે? ઈ અક્ષ આવશે કે એમને રાખીએ, ક્યુ શું આવશે? લેમડા 2π આર ઇન્ટુ એક્સ ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. આટલું આવશે કે નહીં આવે? ચલો આટલું આવશે. બરાબર છે. તો તમારો આન્સર આવી ગયો. ઘણી વખત છે ને તમને ઓપ્શનમાં આવો પણ આન્સર આપેલો હોઈ શકે અને તમને આવો પણ આન્સર હોઈ શકે. બરાબર છે. જોઈ લેવાનું. ક્યુ સ્વરૂપે હોય તો આ પ્રમાણે રાખવાનું, લેમડા સ્વરૂપે તો આ પ્રમાણે રાખવાનું. સૂત્ર બેમાંથી એક યાદ રાખવાનું છે. મારા મતે આ ઇઝીલી યાદ રહી જાય એવું છે, અને યાદ રાખવું જ પડશે. તમારે સૂત્ર યાદ રાખવા માટે સૂત્રપોથી બનાવવી જ પડશે. જેટલી વહેલી સૂત્રપોથી બનાવશો એટલા તમે ફાયદામાં રહેશો આગળ જઈને ભવિષ્યમાં. કારણ કે ગામને માનો કે નીટ હોય તો 180માંથી 150 માર્ક આવતા હોય અને આપણે 50 માર્કે ન આવતા હોય, એનું કારણ એ છે કે એનું રિવિઝન થતું હોય. બરાબર છે. ધોરણ 11માં 12માં હોય અને આપણે કોઈ દી સૂત્ર એક વખત માંડ લેક્ચર જોતા હોય, પરાણે સૂત્ર કોઈ દી યાદ ન રાખવાની પ્રયત્ન ન કર્યો હોય, દાખલા કોઈ દી ના ગણ્યા હોય, ચોપડો કોઈ દી રિવિઝન ના કર્યો હોય, તો 50 માર્ક જ આવે 150માંથી. અને સેમ વસ્તુ જીવાળાને લાગુ પડે. ટૂંકમાં જેટલી વહેલી સૂત્રપોથી બનાવશો, એનું રિવિઝન કરશો, એટલા ફિઝિક્સમાં માર્ક્સ વધશે. બરાબર. આગળ વધીએ તો આપણે તો અહીંયા આન્સર થોડોક વ્યવસ્થિત લખો તો આમ લખી શકાય. એક કામ કરીએ, થોડુંક શું લખીએ? લેમડા ઇન્ટુ કે કરી નાખું. લેમડા કે ઇન્ટુ 2π આર એક્સ છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. એક તો આમ થઈ શકે. બીજી એક વસ્તુમાં ચાળા કરો તો આમ થાય. યાદ રાખો, જો આપણે પાય આવતો હોય ને, પાય ને કે બરાબર શું મૂકી દેવાનું? 1/4π એપ્સિલોન 0. મોટા ભાગના કેસમાં છે ને આવું થશે. તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે ફિઝિક્સમાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતના જે દાખલા છે, વિદ્યુતના દાખલા ટૂંકમાં ઇલેક્ટ્રોસિટી જે છે, બરાબર છે, એના ઘણા સૂત્ર એવા આવશે કે જેમાં તમારે પાયવાળા પદ જોડે શું કહેવાય કામ કરવું પડશે. બરાબર છે. તો આવા કેસમાં છે ને તમને ખબર તો આ કે બરાબર 1/4π એપ્સિલોન 0 છે એ લખવાનું કારણ જ આ છે કે પાયવાળા પદને ઉડાડવા માટે. તો આપણે કામ કરીએ, અહીં પાયવાળું પદ છે ઉડાડવું છે, શું કરશું? કે બરાબર મૂકી દઈએ 1/4π એપ્સિલોન 0. અને મેં તમને પહેલાં કીધું છે, જ્યારે પણ કોઈ પણ માધ્યમની ચોખવટ ના પાડે, હવે તમને કીધું છે રિંગ કયા માધ્યમમાં છે, કેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક છે, નથી કીધું, તો શું કરશું આપણે? કંઈ નહીં, હવાનું માધ્યમ માની લેશું. અને જો કીધું હોત કે રિંગ ભાઈ આ માધ્યમમાં છે, તો શું કરું? ભાંગ્યા કે કરવા પડે. કે શું છે? ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. બરાબર. તો આપણે કિંમત મૂકીએ તો શું આવશે? લેમડા એમને રાખીએ, આ 2π આર એક્સ એમને રાખીએ, અને કે બરાબર શું મૂકી દે? 4π એપ્સિલોન 0. બાકીનું પદ આવશે એમને આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. તો જો અહીંયા 2π અહીંયા 4π ઉડી ગયા તો તમારો આન્સર કંઈક સ્વીટ કંઈક આવો આન્સર આવશે. અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? અહીંયા આવશે સૂત્ર 2 છેદમાં આવશે ને, સોરી, તો આવશે લેમડા આર એક્સ ના છેદમાં 2 ઇન્ટુ 2 એપ્સિલોન 0 આવે, હકીકત ભૂલી ગયો, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ને છેલ્લે એપ્સિલોન 0 લખી નાખી. આ તમારો આન્સર આવી ગયો. બરાબર છે. આ તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. બીજો પ્રશ્ન મેં તમને હમણાં કીધું હતું કે રિંગ પર શું તો આપણે શું શોધ્યું છે? પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે +1 કુલમ વિદ્યુતભાર મૂકીએ. માનો કે ઘણી વખત તમને એમ કહે છે કે રિંગ પર વિદ્યુતભાર ક્યુ છે અને પી બિંદુ પર જો સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે તો સ્મોલ ક્યુ પર કેટલું બળ લાગે? એ તો આપણને આવડે આરામથી. F બરાબર શું હોય? QE. શું હોય? F બરાબર QE. આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? આ ક્યુના કારણે આટલું. લેમડા આર એક્સ ના છેદમાં આર, સોરી, લેમડા આર એક્સ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 3/2 ઇન્ટુ એપ્સિલોન 0. બરાબર આટલું હોય. એના ગુણ્યા શું કરી નાખો? ક્યુ કરી નાખો, અથવા આ સૂત્ર આ મૂકો કે ક્યુ એક્સ બાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 3/2. આઈ થિંક આ ઇઝી રહી, યાદ રહે એવું છે. આ યાદ રાખવું લેવું. બરાબર છે. તો તમને એમ પૂછો બળ પૂછે તો શું કરવાનું? ક્યુ વડે ગુણ દેવાના. આ તો આપને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ શું હોય? બરાબર QE. અને બળની દિશા ક્યાં છે? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં બળ લાગે જો ધન વિદ્યુત ભાર હોય તો, અને ઋણ વિદ્યુત ભાર હોય તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો તમને બળ પૂછે, બળ કેટલું આવશે? કે QQ x ઇન્ટુ સ્મોલ ક્યુ કરવું પડે, પણ એ +1 કુલમ છે તો 1 વડે ગુણેલા છે. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ
તમને હમણાં ગુરુત્વાકર્ષણ ભણાવ્યું આમ તો થોડા ઘણા દિવસો પહેલાં, બરાબર છે. હવે ગુરુત્વાકર્ષણમાં તમને મેં કીધું હતું ગુરુત્વાકર્ષણની અમુક થિયરી છે એ હું બાકી રાખું છું. બાકી એટલે કે તમને થોડુંક તેના વિશે માહિતી આપી હતી, બરાબર છે. પણ અમુક થિયરી મેં જાણી જોઈને બાકી એટલા માટે રાખી હતી કારણ કે મેં તમને ત્યારે એવું કીધું હતું કે જે ચેપ્ટર આપણે ગુરુત્વાકર્ષણ છે એવું ચેપ્ટર તમારું ચેપ્ટર નંબર 1 ને ચેપ્ટર નંબર 2 છે 12મા ધોરણનું. તો ચલો એનો જાદુ ટોના ખોલવાનો સમય આવી ગયો છે, બરાબર છે. ખુલજા સિમ કરી દઈએ આપણે. તો તમને મેં ત્યારે એક વસ્તુ ભણાવી હતી, ગુરુત્વીય ક્ષેત્ર, બરાબર છે. ગુરુત્વીય ક્ષેત્ર કોને કહેવાય યાદ કરો કે ભાઈ કેપિટલ એમ દળ છે, કેપિટલ એમ દળના કારણે 1 કિલોગ્રામ દળ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એને ગુરુત્વા ક્ષેત્ર કહેવાય. કદાચ યાદ ન રહે યાદ રાખી લેવાનું આ પ્રમાણે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે +1 કુલમ વિદ્યુતભાર લઈએ એમ ગુરુત્વીય ક્ષેત્રમાં શું કરવાનું, 1 કિલોગ્રામ દળ લેવાનું. આને કહેવાય એકમ દળ વિદ્યુતભાર, આને કહેવાય એકમ દળ. ચલો તો રિંગ માટે સૂત્ર શું આવ્યું વિદ્યુત ક્ષેત્રનું? E બરાબર શું આવ્યું? KQX છેદમાં R² + X² ની 3/2 આવું આવ્યું, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. કોના કારણે? આ રિંગ પર જે પ્લસ વિદ્યુત ભાર છે +Q એના કારણે આટલું વિદ્યુત ક્ષેત્ર આવશે. તો એક કામ કરીએ, માનો કે દાખલો તમને આવો કીધો છે કે એક રિંગ છે, એ રિંગની ત્રિજ્યા R છે. આ રિંગ પર સમાન રીતે દળ વિતરિત થયેલું છે. ટૂંકમાં રિંગ પર જે દળ વિતરિત થયેલું છે એ સમાન રીતે વિતરિત થયેલું છે. તો આ દળના કારણે P બિંદુ પર ગુરુત્વીય ક્ષેત્ર શોધો. તો તમે શું કરશો? દાખલો આખો ગણી શકાય. જો ગુરુત્વીય ક્ષેત્ર માટે શું કરવાનું, જેમાં આપણે +1 કુલમ મૂકતા જગ્યાએ 1 કિલોગ્રામ દળ મૂકવાનો. દળમાં પ્લસ માઇનસ ન આવે, 1 કિલોગ્રામ દળ મૂકવાનું, બરાબર છે. સૂક્ષ્મ દળ ધારો, આ સૂક્ષ્મ દળ શું કરે અને ખેંચશે, કેટલું બળ લગાડે આપણને ખબર છે. G(m1) તરીકે m આવશે, m2 તરીકે 1 આવશે, છેદમાં શું આવશે? બંને વચ્ચે અંતર, ધેટ ઇઝ કેટલું આવશે? આટલું જ આવશે, R² + X². બધું હરખું આવશે. ખાલી ફરક શા પડશે તમને કહી દઉં છું. જ્યારે તમારે વિદ્યુત અથવા વિદ્યુતના સૂત્રમાંથી ગુરુત્વાકર્ષણના સૂત્રમાં જવું હોય ત્યારે શું કરવાનું? કેની જગ્યાએ G મૂકવાનું. શું મૂકવાનું? કેની જગ્યાએ G. પહેલી વાત યાદ રાખજો, આગળ G ઘણી જગ્યાએ આવશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુતના સૂત્રમાંથી ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં કૂદકો મારવો હોય તો પહેલું કામ શું કરવાનું? કેની જગ્યાએ G મૂકવાનું. બીજું કામ કરવાનું, વિદ્યુત ભાર છે એનું કામ કોણ કરશે? દળ કરશે. તો કેપિટલ M મૂકવાનું. જો આમ હોય Q1 Q2 તો આપણે શું મૂકી દેવાનું? M1 M2. એટલે કંઈ ફરક નહીં પડે. બાકી અંતરમાં કોઈ ચાળા કરવા નહીં. તો સૂત્ર શું બની જશે? ચલો તો આપણો દાખલો કંઈક આવો છે. R ત્રિજ્યા અને M દળ ધરાવતી રિંગના કેન્દ્રથી X અંતરે અક્ષ પરના બિંદુએ ગુરુત્વીય ક્ષેત્ર શોધો. ચલો શોધી નાખીએ. સૂત્ર શું આવશે? E લખી નાખું છું, પણ આ કઈ ફિલ્ડ છે? ગ્રેવિટેશનલ ફિલ્ડ. આપણે G કરી દઈએ, G કરી દે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર છે, ગ્રેવિટી છે. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ શું આવે? તો સૂત્ર શું આવશે રિંગ માટે? KQX ના છેદમાં R² + X² ની 3/2 એનું સૂત્ર બની જશે. કેની જગ્યાએ આવશે? કેપિટલ G. Q શું છે? રિંગનો વિદ્યુત ભાર, એની જગ્યાએ આવી જશે રિંગનું દળ M × X. એમને રહેશે અંતર X છે અને છેદમાં અંતરનો 3/2 દોઢ ઘાત. બની ગયું કે ન બની ગયું? યાદ રાખવાની જરૂર છે નહીં. જો કે ત્યારે પણ સાબિત કર્યું હોત તો પણ રિઝલ્ટ આવત. સાબિત કરવું હોય જે લોકો નામ કરવાનું. સૂક્ષ્મ દળ DM ધારી લો. હવે ગુરુત્વાકર્ષણ બળ કેવું? આકર્ષી કે અપાકર્ષી? હંમેશા આકર્ષી જ હોય. તો આ શું કરશે? હંમેશા ખેંચશે. ટૂંકમાં આ બાજુ બળ લગાડશે. અહીંયા તમે DM ધારો તો સેમ ટુ સેમ નીચેના પોઈન્ટ પર પણ તમે DM ધારી શકો. આ DM ખેંચશે આ બાજુ, બરાબર ને? થોડુંક નીચે વહી ગયું છે. આ DM ખેંચશે આ બાજુ. પછી ઘટક પડશે, એક ઘટક આ પ્રમાણ પડશે, આનો એક ઘટક આ પ્રમાણ પડશે, આના પણ એક ઘટક નીચે પડશે, એક ઘટક આ પ્રમાણ પડશે. જો તો આ બંને ઘટક બીજા ઉડી ગયા કારણ કે DM સરખું છે, અંતરે સરખું છે, બરોબર છે. તો કયો ઘટક પડશે? ખાલી X ડાયરેક્શનનો ઘટક પડશે. પણ જો એ દિશા અંદર આવી, દિશા કેમ અંદર આવી? આકર્ષી બળ છે એટલા માટે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી બળ છે. બીજો પ્રશ્ન કેવા રહી ગયો તમને? મને કે આ પ્રમાણે રિંગ આપી હોય, રિંગ પર નેગેટિવ ચાર્જ આપ્યો તો વિદ્યુત ક્ષેત્ર દિશા ક્યાં આવશે? રિંગ પર ચાર્જ નેગેટિવ છે, પહેલા કેવો હતો? પ્લસ લીધો છે. નેગેટિવ ક્યાં દિશા આવશે? તો આવશે અંદર તરફ. ક્યાં આવશે? વિચારો ને ભાઈ, +1 કુલમ છે, આ નેગેટિવ ચાર્જ શું કરે? એને ખેંચે પોતાની તરફ, એટલા માટે દિશા અંદર તરફ આવશે. ટૂંકમાં આવશે ક્યાં? પણ અક્ષ પર જ આવશે. તો પ્લસ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આવશે બહાર તરફ. જો નેગેટિવ ચાર્જ હોય રિંગ પર તો વિદ્યુત ક્ષેત્ર આવશે અંદર તરફ. પણ ગુરુત્વીય ક્ષેત્ર હોય તો ક્યાં આવશે? દિશા હંમેશા અંદર તરફ જ આવશે. દાખલો સોલ્વ થાય છે. વિદ્યુત ક્ષેત્ર હોય, ગુરુત્વીય ક્ષેત્ર હોય. ભવિષ્યમાં દાખલો તમને નીટમાં કે જીમાં બંનેમાંથી કોઈ એકનો પૂછી શકે છે, બરાબર. રિંગના દાખલા લગભગ પૂછવાનો ચાન્સ છે. પછી આમાંથી પૂછે કે આમાંથી પૂછે, આપણે માર્ક્સ એવા જોઈએ નહીં. તમને અંતર આપી દે, R આપી દે, M આપી દે, તો Q આપી દે, તો તમને શું પૂછે? વિદ્યુત ક્ષેત્ર શોધો અથવા ગુરુત્વીય ક્ષેત્ર શોધો. અને M ન આપે તો મેં તમને શું કીધું? Q વિદ્યુત ભાર પર લાગતું બળ, તો શું કરવાનું? Q વડે ગુણ નાખવાનું. અથવા આમાં એમ પૂછે કે 1 કિલોગ્રામ વિદ્યુત ભાર નહીં, સ્મોલ m કિલોગ્રામ વિદ્યુત ભાર છે. જો રિંગ દળ કેપિટલ M છે, પણ રિંગ પર P બિંદુએ ધારો કે સ્મોલ m દળ રાખેલું છે, તો કેટલું બળ લાગે? સૂત્ર આમાં જ આવશે. સૂત્ર શું આવશે? F = me. જેમાં આમાં સૂત્ર F = QE આવે છે, એમાં સૂત્ર શું આવશે? F = me. પણ આ કયું બળ છે? વિદ્યુત બળ છે. આ વિદ્યુત ભાર છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે. આ ગુરુત્વીય બળ છે, આ દળ છે અને આ ગુરુત્વીય ક્ષેત્ર છે.
તો તમને એમ કે સ્મોલ એમ દળ, તો સ્મોલ એમ વડે ગુણ નાખવાના. ગુરુત્વીય ક્ષેત્ર ગુણ્યા જેના પર બળ લાગે છે દળને ગુણ નાખો શું મળશે? ગુરુત્વીય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ મળશે. સેમ ટુ સેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને જેના પર બળ લાગે છે ધારો કે સ્મોલ ક્યુ, બરાબર છે, એને ગુણ નાખો શું મળશે? વિદ્યુત બળ મળે. ટૂંકમાં એક યાદ રાખો, બીજું ઓટોમેટિક યાદ રહી જશે. ખાલી આટલું યાદ રાખવું જે કે છે કુલમનો અચળાંક એનો થઈ જશે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી, અને જે ક્યુ છે એનું થઈ જાય એમ. ટૂંકમાં Q1 Q2 તો લખી નાખવાનું M1 M2. વાત થઈ ગઈ પૂરી. આગળ વધીએ, નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આના આધારિત. બરાબર છે, જો શું લખ્યું છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર વિતરણ ધરાવતી R ત્રિજ્યાની રિંગના કેન્દ્ર પર રહેલા ઇલેક્ટ્રોનને રિંગની અક્ષ પર x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર એટલે કે લખ્યું છે x ઇઝ વેરી વેરી લેસ ધેન r આપીને મુક્ત કરતા તેની સરળ આવર્ત ગતિ અથવા સિમ્પલ હાર્મોનિક મોશન માટેનો આવર્તકાળ શોધો, કોણીય આવૃત્તિ ઓમેગા શોધો અથવા f શોધો. ચલો શું કહે જુઓ. કદાચ બની શકે કે રકમ વાંચીને ખબર ન પડે, પણ આપણે એક કામ કરીએ. ચલો વિચારીએ કે માનો કે એક રિંગ છે, સપોઝ કે આ રિંગ લઈ લઈએ આપણે, ફિઝિકલ રિંગ થોડીક હાથમાં છે, બરાબર છે. આ રિંગના સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય મને કહો. આગળ જે થિયરી ભણ્યા છીએ એના આધારે રિંગના સેન્ટર પર મને કે દોર દો અહીંયા રિંગ છે અને પ્લસ 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 અથવા માઇનસ માઇનસ વિદ્યુત ભાર તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર છે. આ રિંગના સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે વિચારો ને, આમને ખબર પડી જાય. સૂત્ર પરથી સાબિત કરાવો ને આમને ખબર આપણે પડી જશે. ચલો એ પણ જોઈ લઈએ. પછી પહેલાં આપણે આમને જોઈ લઈએ સૂત્ર વગર તો શું આવશે. ચલો અહીંયા શું કરવાનું, +1 ગુલ્લો મૂકી દઈએ. હવે આ ધન શું કરે? ધક્કો મારશે આ બાજુ. તો આ ધન શું કરે? સેમ ટુ સેમ ધક્કો બીજી બાજુ મારશે. કેમ? જેટલો વિદ્યુતભાર અહીંયા ધારી શકો એટલો વિદ્યુતભાર સૂક્ષ્મ અહીંયા ધારી શકો. બંનેનું અંતર સરખું છે. તો વિચારો આ વિદ્યુતભાર છે શું કરે? ધક્કો મારશે આ બાજુ, તો સામેનો વિદ્યુતભાર આમ ધક્કો મારશે. ટૂંકમાં તમે આ પ્રમાણે વિચારો, રિંગ પરનો દરેક વિદ્યુતભાર શું કરે? આ જે +1 કુલમ વિદ્યુતભાર છે એમ એને ધક્કો મારશે, પણ સામે વિદ્યુતભાર એવો મળી જશે કે વિરુદ્ધ દિશામાં સરખો જ ધક્કો મારે તો નેટ કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે? E બરાબર 0 આવે અથવા નેટ બળ કેટલું આવે? 0 આવે. એમ સમજ ન પડે મને એમ કહો, રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E બરાબર KQX ના છેદમાં R² + X² ની 3/2 ઘાત હોય. માનો કે રિંગ આ પ્રમાણે છે અને આ રિંગનું સેન્ટર છે અને P બિંદુ અહીંયા છે તો આપણે આને X કીધું, બરાબર, રિંગના કેન્દ્રથી અંતર. પણ હું એમ કહું વિદ્યુતભાર રિંગના કેન્દ્ર પર જ છે તો X કેટલું હોય? જ્યારે વિદ્યુતભાર અરે X વોટ ઇઝ X? X છે કેન્દ્રથી બિંદુનું અંતર અક્ષ પરના, પણ કેન્દ્રનું કેન્દ્રથી અંતર કેટલું? 0. તો X બરાબર 0 મૂકો. ચલો મૂકો 0. ચલો મૂકો X બરાબર 0. તો શું આન્સર આવશે? KQ × 0 છેદમાં R² + 0 વર્ગ ઇન્ટુ રેસ ટુ 3/2 ઘાત. તો 0 જ આન્સર આવે કારણ કે અહીં 0 થઈ ગયું, બરાબર. તો એમને મેં સાબિત થઈ ગયું. તો મને એમ કહો, યાદ રાખો તમને ગુજકેટમાં પ્રશ્ન પૂછાય કે એક રિંગ છે, એ રિંગ પર સમાન રીતે વિદ્યુત ભાઈ જરૂરી શબ્દ છે સમાન રીતે, કારણ કે માનો કે એવું બને કે અહીંયા વિદ્યુત ભાર બહુ વધારે છે અહીંયા ઓછો છે તો પાછું બનશે એવું કે આ જે ધક્કો મારશે બહુ મોટો હશે અને સામે આ ધક્કો મારશે થોડોક નાનો હશે તો નેટ વિદ્યુત ભાર તો નેટ વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. પણ આવું કોમ્પ્લિકેશન તમને બહુ ચાન્સ ઓછા છે, ઘણા ઓછા ચાન્સ, બરાબર છે. એ શોધવું તો મળી જાય. એના માટે તમને લેમડા આપેલું હોવું જોઈએ. લેમડા કઈ ફંક્શન છે કે લેમડા તમે દાખલો ગણાવો તો લેમડા બરાબર λ0 cos θ. તો આ પ્રમાણે ફંક્શન આપ્યું તેના કારણે સૂક્ષ્મ શોધવાનું જે એનો ટૂંકમાં તમને દાખલો વ્યવસ્થિત ગણી શકાય એવો ડેટા આપેલો હશે તો દાખલો સોલ્વ થાય, પણ એના ચાન્સ ઘણા ઓછા છે નોર્મલી, બરાબર છે. તો આ કેસમાં શું છે, જો એક +q વિદ્યુતભાર વિતરણ ધરાવતી R ત્રિજ્યાની રિંગ. ઓકે, ચલો દોર નાખીએ આપણે કે આ રિંગ પર એક +q વિદ્યુત લખી નાખ્યું, નિયમિત લખી નાખ્યું, નિયમિત વિતરણ ધરાવતી. દોર નાખીએ આપણે +q વિદ્યુતભાર. ઓકે, તો રિંગ પર કુલ +q વિદ્યુતભાર છે. ઓકે, ચલો +q વિદ્યુતભાર છે. આગળ વધીએ. બીજું શું કીધું છે? એ રિંગના કેન્દ્ર પર એક ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન છે. તો રિંગના કેન્દ્ર પર એક ઇલેક્ટ્રોન રહેલો છે. મને એમ કહો આ ઇલેક્ટ્રોન જ્યારે રિંગના કેન્દ્ર પર છે ત્યારે એના પર કેટલું બળ હશે? 0. કેટલું બળ લાગે? 0. કારણ કે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર જ નથી, વિદ્યુત ક્ષેત્ર 0. ધેટ મીન્સ કે શું થાય? વિદ્યુત બળ 0. જે પણ વિદ્યુતભાર મૂકો એ ગમે મૂકો, ઇલેક્ટ્રોન શું કોઈ પણ વિદ્યુતભાર મૂકશો બળ 0 જ આવશે. ઓકે, છે એવું આ ઇલેક્ટ્રોનને છે ને થોડાક ચાળા કર્યા આપણે. શું કર્યું? ઇલેક્ટ્રોનને રિંગની અક્ષ પર x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર, આ શબ્દ બહુ જરૂરી છે, સૂક્ષ્મ સ્થાનાંતર આપીને મુક્ત કરી દીધો તો સરળ આવત ગતિ કરશે. પહેલાં તો આપણે એક કામ કરીએ, ઇલેક્ટ્રોન છે એ સરળ આવત ગતિ કરે છે કે નહીં પહેલાં એ ચેક કરીએ. ચલો, બરાબર છે. તો તમે સરળ આવત ગતિ કોને કહેવાય તમને ખબર છે? સૂત્ર શું આવે? F બરાબર -kx થવું જોઈએ. શું થવું જોઈએ? F બરાબર -kx થાય તો સરળ આવત ગતિ કરે એમ કહી શકાય. તમને યાદ હશે સૂત્ર આપણે તમને બીજું સાથે ધારવું હતું A બરાબર -ω² y અથવા ω² x. હવે આ ખબર ન હોય તો એનો મતલબ એમ થાય કે તમે દોલન ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા નથી તમે, બરાબર, લેક્ચર વ્યવસ્થિત જોયા નથી એમ મતલબ થાય આપણે. બાકી આ તો સિમ્પલ વાત છે. સરળ આવત ગતિ થવા માટેની કન્ડિશન જ આ છે કે A બરાબર -ω² y હોવું જોઈએ અથવા F બરાબર -kx હોવું જોઈએ. આ કે શું છે? કુલમનો અચળાંક ને દોસ્ત, આ શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક, બરાબર. તો સાબિત કરીએ આપણે એક ઇલેક્ટ્રોન સરળ આવત ગતિ કરશે. જુઓ, ઇલેક્ટ્રોનને માનો કે પકડીને આપણે અહીંયા મૂકી દીધો, બરાબર છે. કેટલું સ્થાનાંતર આપ્યું? x એટલું. આ x છે
અત્યારે રકમમાં તમને એક્સ બહુ મોટું દેખાય છે આકૃતિમાં, પણ એક્સ ઘણું નાનું છે, આરની કમ્પેરિઝનમાં ઘણું નાનું છે, પણ સમજાવવા માટે મેં થોડુંક મોટું લીધું છે. માનો કે ઇલેક્ટ્રોન આપણે અહીંયા મૂકીએ, તમારે શોધવું શું પડે કે સરળ આવત ગતિ કરવા માટે તમને ખબર છે આપણે ઘણા દાખલા ગણ્યા, પેલા યુટ્યુબવાળા ગણ્યા દાખલા, યુટ્યુબ મેનોમીટરવાળા દાખલા ગણ્યા, બરાબર છે. પછી પૃથ્વીમાં પેલી સુરંગ ખોદવાળા દાખલા ગણ્યા હતા. એમાં આપણે એક જ વસ્તુ તમને શીખવાડ્યું હતું કે જે બળ છે શોધવાનું. તો મારા ઇલેક્ટ્રોન પર કેટલું બળ લાગે શોધવાનું છે. ચલો તો ઇલેક્ટ્રોન પર એક્સ અંતરે અક્ષ પર કેટલું બળ લાગે. હમણાં આપણે કીધું કે રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. જો યાદ રાખો, જ્યારે વિદ્યુતભારનું જ્યારે બિંદુ વિદ્યુતભાર હોય ને, બિંદુ વિદ્યુતભાર, એક વિદ્યુતભાર અહીંયા છે ને એક ઇલેક્ટ્રોન અહીંયા છે, સૂત્ર શું હશે? F બરાબર K(Q1Q2)/r². પણ જ્યારે આ પ્રમાણે વિતરિત થયેલો વિદ્યુતભાર હશે ત્યારે તમે ડાયરેક્ટલી સૂત્ર વાપરી શકશો નહીં. આપણે સૂત્ર કેવું વાપરવું પડશે? F બરાબર QE વાળું. યાદ રાખજો અત્યારથી જ તે જ્યારે વિદ્યુતભારનું વિતરણ હોય ત્યારે બળનું સૂત્ર શું આવશે? F બરાબર QE. બાકી નોર્મલ કેસમાં શું આવે? Q1Q2/r², K(Q1Q2)/r². પણ અત્યારે આ ચાલવાનું નથી. ચલો તો રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? હમણાં કીધું હતું KQx/r² + x² 3/2 આટલું વિદ્યુત ક્ષેત્ર હોય. તો મને એમ કહો, આ જે ઇલેક્ટ્રોન છે એ એક્સ જેટલા અંતરે રાખીએ તો એના પર કેટલું બળ લાગે? હમણાં કીધું તો F બરાબર સૂત્ર કયું આવે? કોઈ પણ વિદ્યુતભાર માટે F બરાબર આવે QE. તો મૂકીએ F બરાબર શું આવશે? Q શું આવશે? ઇલેક્ટ્રોન છે માઇનસ E મૂકીએ, ઇન્ટુ E શું આવશે? E આવશે KQx/r² + x² 3/2. અને થોડુંક વ્યવસ્થિત કરીએ તો કંઈક લખાશે આવું. માટે F બરાબર મૂકીએ અહીંયા, માઇનસ એમને રાખીએ અને લખી દઈએ અહીંયા KEQ/r² + x² 3/2 ઇન્ટુ x. સમજ પડે કે ન પડે? સૂત્ર ક્યાંથી આવ્યું? આ તો યાદ જ હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર આ પોઈન્ટ પર E હોય અને તમે કોઈ પણ Q વિદ્યુતભાર મૂકો એના પર આટલું બળ લાગે. ઘણા કેસરા માઇનસ કેમ લીધું? દિશા શોધવા માટે. હકીકત દિશા આવશે F સદિશ રૂપે આવશે. હવે તમને એમ કહું, તમે ઇલેક્ટ્રોનને લઈ ગયા આ બાજુ, ટૂંકમાં આ બાજુ લઈ જાવ છો, બળ ક્યાં લાગશે? આ વિદ્યુતભાર ધન છે કે ઋણ છે? ધન છે. એ શું કરે? ઇલેક્ટ્રોનને ખેંચે, ધક્કો મારે, ખેંચશે ને, તો બધા બળ છે ને આ પ્રમાણે લગાડશે. ઇલેક્ટ્રોનનું બળ આ બાજુ લાગશે, બરાબર છે. તો સ્થાનાંતર જે દિશામાં થયું એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ જ સરળ આવત ગતિનો નિયમ છે કે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, અથવા જે પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ છે. થશે શું? જો જેમ જેમ તમે ઇલેક્ટ્રોન દૂર લઈ જાવ છો એમ આ બધા શું કરે? ખેંચશે, એને ખેંચવાનો પ્રયત્ન કરશે. શું કરશે? ખેંચવાનો પ્રયત્ન કરશે. ખેંચશો શું છે? ઇલેક્ટ્રોન છે મને કઈ મૂકી દીધો તમે. આપણે શું કરવાનું છે? ખાલી ઇલેક્ટ્રોનને સૂક્ષ્મ સ્થળાંતર આપીને મુક્ત કરવાનો છે, બરાબર. આપણે ત્યાં પકડી જ રાખવાનું. શું કરવાનું છે? મુક્ત કરી દો. જેવો મુક્ત કર્યો એવો ઇલેક્ટ્રોન પાછો આ બાજુ આવશે. હવે થશે એવું, જેમ જેમ ઇલેક્ટ્રોન નજીક આવજો, અહીંયા વેગ કેટલો એનો? અહીંયા વેગ 0 છે. જેમ જેમ ઇલેક્ટ્રોન નજીક આવશે એમ એનો વેગ વધતો જશે, અને જ્યારે સેન્ટર પર આવશે ત્યારે એનો વેગ મહત્તમ હશે. હજી એની પાસે વેગ છે એટલે ક્યાં જશે? જ્યાં સુધી એનો વેગ આ દિશામાં 0 ન થાય ત્યાં સુધી ગતિ કર્યા જ કરે, આપણને ખબર છે. તો ધીમે ધીમે આગળ ગતિ કરશે. પણ પ્રોબ્લેમ એ છે, જો હવે આ દિશામાં આગળ ગતિ કરે છે, આ દિશામાં આગળ જાય તો બળ ક્યાં લાગે? બળ તો જો ખેંચવાના જ છે, તો આ દિશામાં બળ લાગશે પાછું. તો પાછું સાબિત થઈ ગયું, જે દિશામાં ગતિ કરે છે, જે દિશામાં સ્થાનાંતર કરે છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો આ સરળ આવત ગતિ સાબિત થઈ તમારી, બરાબર છે. થશે આવું પાછું, જો ઇલેક્ટ્રોન ધીમે આગળ ગયો પરંતુ એનો વેગ શું થશે? ઘટતો જશે, કારણ કે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો એક પોઈન્ટ પર આવીને ઊભો રહી જશે, પાછો અહીંયા આવીને ઊભો રહી ગયો. ઊભો રહી ગયો એટલે આ લોકો કંઈ બળ લગાડવાનું બંધ કરવાના છે, પાછો શું કરશે? બળ લગાડશે. તો પાછો ગતિની દિશા બદલી અને પાછો ક્યાં આવશે? સેન્ટર તરફ આવશે. જેમ સેન્ટર તરફ આવશે પાછો વેગ વધ્યો, પણ વેગ આ ડાયરેક્શનમાં જશે. હજી એ દિશામાં જ્યાં સુધી વેગ 0 ન થાય ત્યાં સુધી આગળ વધ્યા કરે. જેવો આ પોઈન્ટને ક્રોસ કર્યો એટલે બળ લાગવાનું સ્ટાર્ટ થયું આ દિશામાં, વિરુદ્ધ દિશામાં. ધીમે આગળ વધશે. બળ છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે વેગ છે એ ઘટતો જશે, પાછો એક પોઈન્ટ પર ઊભો રહી જશે, પાછું બળ લાગશે એટલે પાછું આમ ગતિ કર્યા કરશે. તો સાબિત થયું કે આ સરળ આવત ગતિ કરે છે. આ પોઈન્ટ પર વેગ મહત્તમ હોય અને આ પોઈન્ટ પર વેગ કેટલો હશે? 0 હશે. યાદ કરો, સરળ આવત ગતિમાં y બરાબર 0, y બરાબર +a અને y બરાબર -a. એ એની જેવો જ બેઠો કેસ થયો અહીંયા. તમને ખબર છે, સરળ આવત ગતિ કરતા દોલનનો મધ્યમાન બિંદુ પર વેગ મહત્તમ હોય અને બંને છેડા પર વેગ કેટલો હોય? 0 હોય. જો સાબિત થઈ છે અહીંયા. અને જે પોતાનું મધ્યમાન સ્થાન છે એની આસપાસ ગતિ ચાલુ રાખે છે આ પ્રમાણે. મને એમ કહો, પ્રોટોન હોત તો કહેતા હતા? પ્રોટોન હોત તો પ્રોટોન આપ્યો તમને રકમમાં તો આવું થાત કે ન થાત? વિચારો. અહીંયા પ્રોટોન મૂકી દો, પ્રોટોન તો શું થાય? વિચારો તમે. E+ મૂકો, શું મૂકો? P+, E+ ની P+. ચલો P+ મૂકો, શું થાય? વિદ્યુત ભર કહેવાનો +E. ચલો શું કરે? ધક્કો મારે, ખેંચે આને. તમે પ્રોટોન નહીં મૂકો તો ધક્કો મારવાના છે, ખેંચવા નથી. ધક્કો આમ મારશે, ટૂંકમાં એ હકીકત આમ ગતિ કરે. પ્રોટોન મૂકો તો ગતિ આમ કરે. તો સરળ આવત ગતિની પોસિબિલિટી જ નથી. તો શું કરે? એ આ બાજુ ગતિ કરવા માંડે, કારણ કે આ બળ લગાડશે એટલે. વિચારો, એ માઇનસ ચાર્જ હોત, આ રિંગ પર ચાર્જ માઇનસ હોત અને ઇલેક્ટ્રોન હોત તો શું થાય? તો સરળ આવત ગતિ કરે કે ન કરે? જો બધા પ્રશ્ન જાઓ દોસ્ત, આ બધો મજાક નથી ચાલતો, બધા પ્રશ્ન જ પૂછું છું તમને. અને તમારા મગજમાં આટલો સિમ્પલ આન્સર તો આવો જોઈએ. અહીંયા રિંગ પર માઇનસ ચાર્જ હોત
અને ઇલેક્ટ્રોન એ મૂકો તો સરળ આવત ગતિ કરે કે ન કરે? ના કરે, કારણ કે શું કરે? અપાકર્ષી બળ લગાડે. તો રિંગ આ જે ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં બળ લાગે, તો ક્યાં લાગે? અક્ષથી દૂર જાય. પણ અહીંયા રિંગ પર ચાર્જ નેગેટિવ હોત અને પ્રોટોન મૂકો તો પાછો શું થાય? સરળ આવત ગતિ કરે, કારણ કે પ્રોટોનને ખેંચે તો પ્રોટોનનો વેગ વધશે, પાછો પ્રોટોન ધીમે ધીમે આમ ગયો પાછા ખેંચે, પાછો વચ્ચે આવશે. ટૂંકમાં આ પ્રમાણે સરળ આવત ગતિ કરે. યાદ રાખજો, સરળ આવત ગતિ માટે અહીંયા કન્ડિશન શું છે? વિદ્યુત ભાર કેવા હોવો જોઈએ? વિજાતીય હોવો જોઈએ. રિંગ પર ધન તો અહીંયા વિદ્યુત ભાર નેગેટિવ, જો અહીંયા વિદ્યુત ભાર પોઝિટિવ તો રિંગ પર ઋણ હોવો જોઈએ. આપણું સૂત્ર સાબિત થઈ ગયું. પણ એક કન્ડિશન છે, અહીંયા તમે એમ કહી શકો કે પ્રપોર્શનલ ટુ -x છે. કહી શકો? ના કહી શકો? ના કહી શકો, કારણ કે x તો અહીંયા આવે છે ને x અહીંયા આવે છે, તો તમે આમ ના કહી શકો. હજી સરળ આવત ગતિ સાબિત નથી થઈ સૂત્રથી. આમ સાબિત થઈ ગઈ, સૂત્રથી સાબિત થઈ નથી. ચલો સૂત્રથી સાબિત કરીએ. જો અહીંયા તો આવું કંઈક છે, ઉપર એ x છે, અહીંયા x છે ને ઉપર, નીચે પછી x² ની 3/2 ઘાત છે. તો હજી તમે સરળ આવત ગતિ છે એમ સાબિત કરી શકો નહીં, પણ એક કન્ડિશન લેવાનું બાકી છે. x ઇઝ વેરી 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 લેસ ધેન r છે. x ઘણો નાનો છે. હવે x સૂક્ષ્મ હોય તો એનો વર્ગ કેવો થાય? અતિ સૂક્ષ્મ. r તો બહુ મોટો છે, x ની કમ્પેરિઝનમાં r બહુ મોટો છે, તો r નો વર્ગ બહુ મોટો થાય. હવે બહુ મોટી સંખ્યામાં તમે બહુ અતિ સૂક્ષ્મ વસ્તુ છે અથવા જે પદ છે, સંખ્યા છે, એ સંખ્યા ઉમેરો કે બાદ કરો કઈ ફરક પડે નહીં. તો આજે પદ છે ને r² + x² રેઝ ટુ 3/2, એની જગ્યાએ શું લખી નાખવું પડે? r². જો આટલું પદ છે, જો ઉપર x ન અવગણી શકો તમે, ઉપર x અવગણી શકો નહીં, કારણ કે જો આ અતિ સૂક્ષ્મ છે, તો અંશ કેવો છે? અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ વસ્તુને તમે અવગણી ના શકો. યાદ રાખો, અતિ સૂક્ષ્મ વસ્તુને અવગણી કરી શકો તમે, ગુણાકાર ભાગાકારમાં અવગણી શકશો નહીં. ક્યારે અવગણી શકશો? સરવાળા બાદબાકીમાં. એમ કહું કે 1 કરોડ રૂપિયા છે, એને 0.1 વડે ગુણો તો જો ઘણું નાનું સંખ્યા થઈ જાય, કે ભાઈ 0.01 વડે ગુણો આટલા આવડે, તો સંખ્યા ઘણી નાની થઈ ગઈ. તો ગુણાકારમાં નિયમ લાગુ ન પડે અતિ સૂક્ષ્મ વાળો. પણ એમ કહું 1 કરોડમાં તમે 0.1 રૂપિયો નાખો તો ફરક પડે કે ન પડે? 10 પૈસા નાખો કે ફરક પડે? ના પડે. બાદ કરો તો પણ ફરક ના પડે. યાદ રાખો, અવગણવાનું ક્યાં રાખવાનું? હંમેશા જ્યાં પ્લસ માઇનસ નિશાન હોય ત્યાં જ તમે અવગણી શકો. ઉપર આપણે x ગુણાકારમાં છે ત્યાં અવગણાય નહીં. અમુક ગુણવાથી, જો અતિ સૂક્ષ્મ વસ્તુ ગુણવાથી જવાબ ઘણો નાનો થઈ જાય, બરાબર, પણ તમે અવગણી શકો નહીં. તો આમ વિચારી શકો કે r² બહુ મોટી સંખ્યા છે, x² ઘણી નાની સંખ્યા છે, તો બંનેનો સરવાળો કરો તો લગભગ શું આવે? r² જ આવે. ટૂંકમાં એમ વિચારવાનું કે છેદમાં x = 0. ખાસ લખજો ભાઈ, અંશમાં તમે x = 0 નહીં મૂકી શકો, માત્ર ને માત્ર છેદમાં જ મૂકી શકો. કારણ શું લખવાનું? કે x ઘણો નાનો છે તો x² અતિ સૂક્ષ્મ થશે, r મોટો છે તો r² બહુ મોટો થશે. હવે r² જેટલી બહુ મોટી સંખ્યામાં x² જેટલી અતિ નાની સંખ્યા ઉમેરવામાં આવે તો એનાથી જે સરવાળો થાય છે એમાં કોઈ ફરક નહીં પડે. તો આપણે છેદમાં x² = 0 મૂકીએ, શું થશે? 0 નો વર્ગ ઇન્ટુ આવશે 3/2 ઘાત. તો શું થઈ ગયું? r ની કેટલી ઘાત? 3/2 ઘાત. તો r² ની 3/2 ઘાત, સ્ક્વેર ઉડા શું કીધું? r³ કીધું. શું કીધું? r³. સાબિત શું થયું? સાબિત કંઈક આવું થયું. જો f બરાબર આ માઇનસ એમ રાખીએ, આ k એમને આવશે, આ e એમને આવશે, k e q એમને આવશે, છેદમાં r² + 0 નો 3/2 ઘાત આવશે r નો ઘન. ને શું આવશે? r નો ઘન. અહીં આવી ગયું x. જો સાબિત થઈ ગયું કોના જેવું? આને સરખાવો કોણ જોડે? f બરાબર -k x જોડે. આ k શું છે? જો આ કુલમનો અચળાંક છે, પણ આ શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક. શું છે? આ સ્પ્રિંગનો બળ અચળાંક. સરળ આવત ગતિ કરતી જે સિસ્ટમ છે એને સમતુલ્ય જે સ્પ્રિંગ માસ સિસ્ટમ છે એનો બળ અચળાંક છે. તો બંને કેમાં ફરક છે? બરાબર છે. તો આપણે લાવવાનું જ હતું. આ સાબિત થઈ ગયું સરળ આવત ગતિ થાય છે. તો આ શું થઈ ગયો? બળ અચળાંક k. તો k આવશે બળ અચળાંક, બરોબર છે. સૂત્ર શું આવશે એનું? k e q છેદમાં r નો ઘન. તો આવી ગયો તમારો જવાબ. શોધવાનું શું છે આપણે? સરળ આવત ગતિ માટે તમારે આવર્તકાળ ઓમેગા અને f શોધવાનું છે. તમને એકાદ વસ્તુ હિન્ટમાં કહી દઉં, તમે યાદ કરો. સરળ આવત ગતિ કરતી વસ્તુનો આવર્તકાળ શું હતો? યાદ કરો, સૂત્ર શું હતું? m/k. તમને યાદ હશે m/k. m શું છે? જે સરળ આવત ગતિ કરે એનું દળ, અને k શું છે? જે સિસ્ટમ જે છે એનો બળ અચળાંક. તો બળ અચળાંક મળી ગયો. કેટલો મળ્યો? k e q/r³. તમારે અહીં શું મૂકવાનું છે? m શું છે? રિંગનું દળ, કે જે દોલન કરે એનું દળ. દોલન કોણ કરે આપણા કેસમાં? ઇલેક્ટ્રોન. તો એ શું આવશે? me આવશે. શું આવશે? me. m આમ લખ્યું છું, m નીચે છે. શું બતાવે છે? રિંગનું દળ. છેદમાં શું આવશે? k શું મૂકવાનું? તમારે આટલો મૂકવાનું, k e q/r³. તો આવર્તકાળ મળે કે નહીં મળે? આટલું જાતે કરવું. આવર્તકાળ શોધવું હોમવર્કમાં. સૂત્ર શું આવશે? t = 2π √ me આમને આવશે. k બરાબર શું આવશે? k e q/r³. r³ જશે ઉપર, બરોબર. તો આ પ્રમાણે તમને આન્સર મળી જશે. t મળે પછી f મળે કે ન મળે? f શું કરશો? 1/t. અને t મળે શું કરશો? ઓમેગા બરાબર શું આવશે? ઓમેગા બરાબર છે 2π/t. બરાબર. આટલું કરશો તમારો ઓમેગા ત્રણેય આન્સર મળી જશે. સમજ પડે કે ના પડે? સમજ પડવી જોઈએ દોસ્ત. ગમે એમ કઈ સમજ પડવી જોઈએ, બાકી નહીં ચાલે.
જો આમાં 2 ચેપ્ટર ભેગા થયા, ધોરણ 11 ભેગું થયું પ્લસ ધોરણ 12નો ચેપ્ટર નંબર 1 ભેગું થયું, બરાબર છે. અને આગળ જે દાખલો ગણાયો રિંગવાળો, આ સૂત્ર જ નહીં આવડે, આ સૂત્ર તો વાત થઈ ગઈ પૂરી કે આગળ વધવાનું જ નથી પેન. ઓકે, આ દાખલા બહુ બધા એમપી છે એટલા માટે વ્યવસ્થિત સમય લઈને ગણાવું છું, બરાબર. આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો ત્રિજ્યાવર્તી પ્રવેગ આપણે ભણી ગયા હમણાં થોડાક દિવસો પહેલાં જ તે, જ્યારે તમને મેં ન્યૂટનના ગતિના નિયમોના જે લેક્ચર મૂક્યા હમણાં, જોકે શૂટ તો બહુ પહેલાં થઈ ગયા હતા, હમણાં મૂક્યા છે, એમાં તમે ભણ્યા છો ત્રિજ્યાવર્તી પ્રવેગ. છેલ્લા લેક્ચરમાં ભણાવ્યું છે. એસી શોધવાનું છે, વેગ વી શોધવાનો છે, કોણીય વેગ ઓમેગા શોધવાનો છે, આવર્તકાલ ટી, આવૃત્તિ એફ. આટલું બધું નહીં પૂછે ભાઈ, તમને કોઈ એક વસ્તુ પૂછશે. દાખલો જો કે આ બહુ ઇઝી દાખલો છે, પૂછે તો રોકડા માર્ક્સ. માનો કે હાઇડ્રોજન છે, તમને ખબર છે હાઇડ્રોજનમાં શું હશે? ન્યુક્લિયસ હશે. આ ન્યુક્લિયસ મોટું દોરો અહીંયા કંઈક. ન્યુક્લિયસમાં શું હશે? એક પ્રોટોન હશે, બરાબર, ને એક શું હશે? ન્યુટ્રોન હશે. હવે ન્યુટ્રોન હોય કે એની ગેરંટી નથી પાછું. કેમ સર આવું બોલો છો? ન્યુટ્રોન છે કે એની ગેરંટી કોણ ડિપેન્ડ કરે? હાઇડ્રોજનના સમસ્થાનિકો. જે હાઇડ્રોજનના આઇસોટોપ્સ છે, બરાબર છે, આપણે ખબર છે 1H1, 1H2 અને 1H3. તો આમાં કેટલા ન્યુટ્રોન? આમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને 0 ન્યુટ્રોન હશે. કારણ કે આ જે સરવાળો છે એ કોનો છે? સરવાળો એ આ બેનો સરવાળો છે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે પ્રોટોન એક છે, ટૂંકમાં એક તો આવી ગયો, ટૂંકમાં ન્યુટ્રોન 0 હશે. હવે આ 1H2, આમાં એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન ને એક ન્યુટ્રોન, જો એક ને એક 2 થઈ ગયા ઉપર. અને 1H3 હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ટ્રિટિયમમાં શું હશે? એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન ને 2 ન્યુટ્રોન હશે, 2 ને 1 3, બરાબર છે. હવે આપણને કયો ન્યુટ્રોન છે આમાં કયું કીધું કે ખબર નથી, પણ ફરક નહીં પડે. સોરી, આપણે મતલબ છે પ્રોટોન સાથે, બરાબર. ચલો તો આમાં માની લઈએ કે એક પ્રોટોન છે, આમાં એક પ્રોટોન છે. ઓકે, ખબર પડી ગઈ? આ ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે અને એમાં હાઇડ્રોજન પરમાણુ કીધો ચોખ્ખો, એટલે 100%ની વાત છે, એક જ ઇલેક્ટ્રોન હશે. તો માનો કે એક ઇલેક્ટ્રોન છે, ભ્રમણ કરે છે, ગરબે ઘૂમે છે r ત્રિજ્યાની ત્રિજ્યામાં, લખ્યું છે r ત્રિજ્યાના માર્ગમાં, સોરી વર્તુળાકાર માર્ગમાં. તો ચલો શું કરશું આમાં વિચારો. એક જ મેન શબ્દ પકડવાનો છે કે જેનાથી દાખલો થઈ શકે. શું લાગે તમને? આ લખ્યું છે ભ્રમણ કરે છે, વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. એક જ વસ્તુ લાગે, શું? 12 તરફ લાગતું છે કેન્દ્ર ત્યાગી બળ, FCP સેન્ટ્રીપેટલ ફોર્સ. અને તમને હમણાં સમજાવ્યું હતું થોડા દિવસો પહેલા, તમે જે લેક્ચર જોયા એમાં તમે સમજ્યા હશો કે ભાઈ સેન્ટ્રીપેટલ ફોર્સ છે એકલું લાગે નહીં. જો એકલું લાગતું ઇલેક્ટ્રોન બાદ ઘા થઈ જવું જોઈએ, તો આવું પોસિબલ થતું નથી. તો આને સમતોલતું અંદર તરફ એક બળ ફરજિયાતપણે લાગવું જોઈએ. હવે આપણે અત્યારે શેનથી લગાડતા? કાંઈ નહીં, દોરી બાંધી દેતા, બરાબર છે. અથવા આવા દાખલા તમને ગણાવ્યા હતા ગ્રેવિટેશનમાં. ના કયું અંદર બળ લાગતું? ગુરુત્વાકર્ષણ બળ. અહીંયા કયું બળ લાગશે? અહીંયા લાગશે કુલમ બળ. તો લાગશે આપણે FE કહી દો. શું કહી દો? FE. તો અંદર તરફ આવું કંઈક થઈ ગયું. 12 તરફ બળ લાગે છે સેન્ટ્રીપેટલ ફોર્સ FCP, અને અહીંયા ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન તરફ અંદર બળ લાગે છે FE. FE કોણ લગાડશે? આ પ્રોટોન છે. આ પ્રોટોન ધન છે, ઇલેક્ટ્રોન ઋણ છે. શું કરશે? ઇલેક્ટ્રોનને ખેંચશે. એ ખેંચશે એટલે કયું બળ પૂરું પાડે? તો FE છે શું પૂરું પાડશે? FE છે એ કેન્દ્રગામી બળનું કામ કરશે. શું કરશે? FE કેન્દ્રગામી બળનું કામ કરશે. પણ હું તમને એમ કહું કે માનો કે એક પ્રોટોન અહીંયા છે અને એક પ્રોટોન અહીંયા છે, બરાબર, બંને જગ્યાએ પ્રોટોન જ છે. તો કેન્દ્રગામી બળ લાગે કે ન લાગે? ન લાગે. વિચારો, કેન્દ્રગામી બળ લાગશે? નહીં લાગે ને. કારણ કે ધક્કો મારશે અમુકનો. એક તો FCP છે એ ધક્કો મારતું તું, ઉપર ત્યાં ધક્કો મારતો બહાર વહી જાય. જો આમ વહી જાય, દેખાય કે નહીં? બહાર ઘા થઈ જશે પ્રોટોન. પણ અહીંયા ઇલેક્ટ્રોન છે, અંદર પ્રોટોન છે. ધેટ મીન્સ કે વિદ્યુત ભારો કેવા છે? વિજાતીય છે. વિજાતીય છે એટલે ક્યાં બળ લાગે? અંદર તરફ બળ લાગે. તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? FE પૂરું પાડશે. નોર્મલી આપણે ખબર છે વર્તુળાકાર માર્ગમાં વસ્તુ ગતિ કરતી હોય તો શું થશે? જેટલું એક સાઈડનું બળ એટલું બીજી સાઈડનું બળ. એક કેન્દ્રગામી બળ અને કેન્દ્રત્યાગી બળ સરખા હોય અને વિરુદ્ધ દિશામાં હોય. ચલો FE ની કિંમત શું આવશે? FE બરાબર સિમ્પલ સૂત્ર K Q1 શું આવશે? પ્લસ E આવશે ને. આપણે મૂલ્યની વાત કરીશું તો E આવશે ઇન્ટુ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર. એ પણ E જ છે. જો માઇનસ E નથી લેતા, માઇનસનો યુઝ કરી નાખવા. દિશા કેમ અંદર આવી? આમ ઇલેક્ટ્રોન માઇનસ છે એટલા માટે, બરાબર છે. તો માઇનસનો યુઝ થઈ ગયો છે, વધારે વાપરવું નહીં. તો K Q1 Q2 છેદમાં અંતર, ધેટ ઇઝ R². અને FCP શું આવે? તો ખબર છે આપણને, mv²/r. શું આવશે? mv²/r. ચલો કોના પર બળ લાગે છે? FCP શું છે? જે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે એનો દળ. શું આવશે? સોરી, એના પર લાગતું બળ. તો દળ કોનું આવશે? ઇલેક્ટ્રોનનું દળ આવે. કોનું આવશે? ટૂંકમાં આવશે ME. શું આવશે? અહીંયા ME આવશે. તો ME ઇન્ટુ V થઈ ગયો ઇલેક્ટ્રોનનો વેગ ને છેદમાં આવશે ત્રિજ્યાનો વર્ગ. બેન સરખાવો. શું લઈએ આપણે? FE બરાબર લઈ લઈએ FCP. બેન સરખાવો તો શું મળશે? જો અહીંયા મળશે આવું, KE²/r² ઇઝ ઇક્વલ ટુ ME ઇન્ટુ V²/r. શોધવાનું શું છે? ધારો કે આપણે વેગ સુધી નાખીએ. તમને પહેલાં પૂછ્યું કે ચલો પછી વાત કરીએ. V² સુધી નાખીએ તો V² બરાબર શું આવશે? V² બરાબર આવશે તો R અહીંયા ઉડી ગયો, એક R વધશે, છેદમાં આવશે ME. V² બરાબર આવશે KE² આવશે ME ઇન્ટુ R. આનું વર્ગમૂળ કાઢો શું મળે તમને? આનું વર્ગમૂળ કાઢો શું મળશે તમને? વેગ મળે કે ન મળે? એ હવે ગણાવીશ નહીં. તો તમારે વેગ શોધ નાખવાનો. બીજું તમને પૂછ્યું ત્રિજ્યાવર્તી પ્રવેગ, એના માટે શું કરવાનું? દળ કાઢી નાખવાનું પડી. અથવા
અને દળ વડે ભાંગી નાખવાનું, ખબર નહીં પડે. જો આમ ત્રિજ્યાવતી પ્રવેગ કોને કહેવાય? બળ કોને કહેવાય? કેન્દ્ર ત્યાગી બળ, mv²/r. એમાં દળ કાઢી નાખો શું મળે? પ્રવેગ મળે. તો શું આવે? v²/r. શું આવશે? v²/r. તો એક કામ કરવાનું બેન, સરખાઈ દેવાના. એમાંથી કરતા કોને બનાવવાનો? v²/r ને. કોને કરતા બનાવવાનો? v²/r ને. v²/r શું આવશે? ke²/r² ઇન્ટુ શું આવશે? me. તો જે v²/r વિધેય શું કહેવાય? 80 કહેવાય. ટૂંકમાં 80 ને કરતા બનાવશો તમને શું મળી જશે? ટૂંકમાં v²/r ને કરતા બનાવશો શું મળશે? તમને 80 મળશે. એ પણ ગણાવતો છું નહીં. 80 જાતે શોધી નાખું. v તો તમે શોધાઈ નાખો. બીજો ચલો આગળ વધીએ. કોણીય વેગ. કોણીય વેગ તો આરામથી મળે કે ન મળે? કઈ રીતે સૂત્ર? v બરાબર ઓમેગા. v મળે એટલે ઓમેગા મળે. ઓમેગા પરથી r ને ઓમેગા ને કરતા બનાવો તો શું મળશે? v/r ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. ઓમેગા મળે તો આવર્તકાળ મળે કે ન મળે? સૂત્ર શું આવે? 2π/t. અથવા t બરાબર 2π/ઓમેગા. પછી ઓમેગા પરથી તમે શું મળશે? ઓમેગા બરાબર 2πf લઈ લો અથવા 1/t કરી નાખો તો શું મળે? f મળે. ટૂંકમાં કોઈ પણ આન્સર મળી જાય. એકદમ સિમ્પલ ફંડામેન્ટ છે. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો ગણીએ આપણે. નેક્સ્ટ દાખલાની રકમ છે ને તમારે હું જે બોલું છું એ પ્રમાણે લખવી પડશે. 8નો દાખલો છે. 3 વિદ્યુત ભાર છે Q1, Q2, Q3. એક સમબાજુ ત્રિકોણ છે. એ સમબાજુ ત્રિકોણની જે લંબાઈ છે 5 સેન્ટીમીટર છે. એ ઇઝ ગિવન 5 સેન્ટીમીટર. ઓકે, તો 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ પર અનુક્રમે Q1, Q2 અને Q3. Q1 આટલા છે 0.5 માઇક્રોકુલમ, Q2 છે -0.25 માઇક્રોકુલમ અને Q3 છે 0.1 માઇક્રોકુલમ. આટલા વિદ્યુત ભારો મૂકેલા છે. અને એમાં એવું કીધું છે કે Q1 વિદ્યુત ભાર છે એ યામાક્ષ પદ્ધતિ XY ના ઉગમ બિંદુ પર આવેલું છે. આટલી ખબર પડી ગઈ. તો C પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. ધેટ મીન્સ કે Q3 પર કેટલું બળ લાગે, Q3 વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે એ શોધવાનું છે. તો આવડશે કે નહીં આવડે વિચારો. કઈ રીતે દાખલો થશે? હવે વિદ્યુત બળ કીધું છે, તમને આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પણ પૂછ્યું છે કે ભાઈ Q3 કાઢી નાખો ને એમ પૂછું ભાઈ કે C પર વિદ્યુત ક્ષેત્ર શોધો તો શું મૂકી દેવાનું? C પર કોઈ ન હોય શું મૂકી દેવાનો? +1 કુલમ. આપણે સિમ્પલ Q3 રાખીએ. અહીંયા દાખલો ગણશો કઈ રીતે? બોલો. હાઉ વિલ યુ પ્રોસીડ ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ? કઈ રીતે આગળ વધશો તમે? બોલો. મનમાં વિચાર આવવો જોઈએ. અને લખો જો કેસ 2D છે. તમે જો કે કીધું છે XY આમ બધી એટલે 2D જ થશે. તો C પર કેટલું બળ લાગશે? બળ કેટલું લાગે? KQ1 Q2/r². કેટલું બળ લાગે? KQ1 Q2/r². પણ આના કારણે બળ લાગશે ક્યાં? હવે જો આ કેવો ધન છે Q1 +0.5 છે, +0.5. Q3 છે કેટલા? 0.1 અને Q2 છે -0.25. બધા માઇક્રોકુલમમાં છે. ચલો આ પોઝિટિવ છે, આ પોઝિટિવ ધક્કો મારશે આ બાજુ. એક તો ચોખ્ખી વાત ખબર પડી ગઈ કે Q1 ના કારણે બળ આ બાજુ લાગે. પણ આનું શું કરશો? આ Q2 આ બાજુ બળ લગાડે. ઘણા કે શરત ઈઝી થાય ને, 60 ડિગ્રીનો ખૂણો બને તો √3f ન કરી દેવાય. અરે ટોપા √3f ક્યારે કરે? આ બળ F હોય, આ બળ F હોય, બંને બળ સરખા હોય, બંને બળના મૂલ્ય સરખા હોય ત્યારે પરિણામે બળ કેટલું લાગે? √3f લાગે. પણ આ થોડું બળ સરખા છે. આ બળ F1 થશે, આ બળ F2 થશે. જો બંને માટે અંતર સરખું જ છે, બંને માટે અંતર સરખું, પણ લોચો અહીંયા છે ભાઈ. બંને માટે Q1 Q2 અલગ અલગ છે. તો આના કારણે કેટલું બળ લાગે? આના કારણે KQ1 Q3 છેદમાં a². બરોબર. દિશા ક્યાં આવશે? i². આના કારણે કેટલું બળ લાગે? KQ2 Q3 છેદમાં અંતર a². પણ બળ લાગશે આ બાજુ. આપણે શોધવાનું છે નેટ બળ, દિશા સહિત ને મૂલ્ય સહિત. તો દાખલો હોમવર્કમાં ગણવાનો છે. હિન્ટ તમને 100% આપીશું, એમાં કોઈ ડાઉટ નથી. તો યાદ રાખો, જ્યારે આ ટાઈપની સિચ્યુએશન આવે કે જ્યારે આપણને દિશા પણ ખબર ન હોય, એટલે કે દિશા જો આની ખબર છે પણ એક્ઝેક્ટ આની દિશા ખબર નથી, એ પણ ખબર છે 60 ડિગ્રી છે, પણ તમારે F2 શોધવું પડે. દાખલો અહીંથી થઈ શકે પણ થોડો કોમ્પ્લિકેટેડ થાય. એનામાં એટલું બધું કોમ્પ્લિકેશન કરવા કરતાં સિમ્પલ તમને એક સૂત્ર આપ્યું હતું, યાદ રાખો. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ તમને યાદ હશે, યાદ હોવું જ જોઈએ દોસ્ત. અહીં સદિશ આવશે. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ તમને લખાયું સૂત્ર જો આમ આ પ્રમાણે. Q1 ના કારણે Q3 પર લાગતું બળ. સૂત્ર શું બને? અહીં F1 એટલે શું થાય? F1 એટલે કે Q1 ના લીધે Q3 પર લાગતું બળ. સૂત્ર આવશે આ રીતે કે Q1 Q3 છેદમાં ધારો કે હવે સ્થાન સદિશ શોધવા પડે. શું શોધવા પડે? સ્થાન સદિશ. હવે આ Q1 છે એ ક્યાં છે? ઉગમ બિંદુ પર છે. ઉગમ બિંદુ પર હોય તો Q1 નો સ્થાન સદિશ શું આવે? 0 0. શું આવે? 0 0. ખબર પડી ગઈ? ચલો આને આપણે R2 કહી દઈએ. આપણા માટે R2 છે ઉગમ બિંદુથી. આ થઈ ગયો R3. R3 કેટલા આવશે? R3 વિચારો. R3 કેટલા આવે? આનો યામ શું હોય? ઓની સાપેક્ષ આનો યામ શું? અરે સીધી વાત છે. x અક્ષ પર છે. xm કેટલો? 5 સેન્ટીમીટર. ym કેટલો? 0. તો R3 શું છે? લખી દઉં છું નીચે. R3 બરાબર આનો xm શું છે? 5 સેન્ટીમીટર. ym શું છે? 0. 5 સેન્ટીમીટર મીટર ફેરત શું છે? 5 ગુણ્યા 10 - 2 મીટર. અહીંયા આવશે 0. વાત કોની રહી? R2 ની. R2 શોધવાનું બાકી છે. R2 એટલે આ તમારે આ શોધવો પડે. આ ચલો આના xm શું થાય? આનો xm થાય આટલો. કેટલો હશે? a/2 ને. આ લંબાઈ કેટલી છે? a. તો કેટલી છે? a/2. તો xm મળી ગયો. સમજો ભાઈ, સ્પીડમાં એટલે ચલાવું છું કે આવું ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ આવી ગયું છે. હજી તમે જો આમાં ફસાયેલા રહેશો તો આગળ કંઈ નવું શીખી શકશો ને, એટલા માટે. અને થોડીક તમારી જે ભગવાન તાર્કિક બુદ્ધિ આપી છે, બરાબર છે, ક્રિટિકલ થિંકિંગ કરવા માટે, એનો થોડુંક યુઝ કરો ભાઈ. થોડુંક મગજને ઘસો તો સારું પડશે. અહીંયા નહીં, આગળ જઈને પણ સારું પડશે. બરાબર છે. આપણો ખાલી ગોલ જિંદગીમાં ધોરણ 12 પાસ કરવું નથી, ઘણું બધું અચીવ કરવાનું હશે બધાનો ગોલ. તો ન્યાય એવું નહીં કે અહીંયા ખાલી ભણી ગયેલા પૂરું થઈ ગયું.
બધી જગ્યાએ તાર્કિક બુદ્ધિ છે, ક્રિટિકલ થિંકિંગ છે અથવા એનાલિટિકલ થિંકિંગ છે, રિઝનિંગ છે, એપ્ટિટ્યૂડ છે, બધું કામ જ આવવાનું છે. આનો એક્સિયમ શું થાય? દોરો આ એક્સિયમ થઈ ગયો. આ સમબાજુ ત્રિકોણ છે, આપણે લાગે તમને નાનું છે, પણ સમબાજુ ત્રિકોણ હોય એટલે શું થાય? આ અડધું અડધું હોય, બરાબર છે. આ કેટલું છે? A/2. તો R2 છે ને એક્સિયમ મળે A/2 એટલે કેટલું થાય? આટલું 5 સેન્ટીમીટર છે ને અડધું 2.5 સેન્ટીમીટર થાય, તો આ કેટલા આવશે? 2.5 સેન્ટીમીટર. એને તમારે ફેરવી નાખવાના મીટરમાં. એક્સિયમ મળી ગયો. ચલો વાયએમ શોધીએ. વાયએમ કોને? આને વાયએમ કહેવાય. આ જે બિંદુ છે એનો એક્સિયમ કહેવાય આટલો, આ લાઈન, અને વાયએમ કહેવાય આ. તમારે આ શોધવાનું છે. વિચારો આ કઈ રીતે મળશે? આ મળે તો જ મને વાયએમ મળે. તો કેટલી વખત શીખવાડ્યું છે. આ ત્રિકોણ બન્યો કે ન બન્યો? એવું લાગે તો એક દોર દે નીચે જો ને. હવેનું આ કેટલો ખૂણો? 60 ડિગ્રી ખૂણો છે. આ લંબાઈ કેટલી છે? A/2. અને મારા વાય શોધવું છે. કઈ રીતે મળે? વિચારો. ખૂણો છે, પાછળની બાજુ છે, સામેની બાજુ છે. સૂત્ર શું છે? tan 60નું. tan 60 બરાબર વાયના છેદમાં A/2. તો વાય બરાબર શું આવે? A/2 ઇન્ટુ tan 60. શું આવે? વાય બરાબર A/2 ઇન્ટુ tan 60 ડિગ્રી. બરોબર કે નહીં? tan 60 શું હોય? તમને આવડતું છે સારી રીતે, મારી કરતા પણ. મજાક છે તો tan 60 ડિગ્રીની કિંમત તો તમને આવડતી છે. sin 60 બાય cos 60 શું થાય? √3 થાય ને, બરોબર? તો કિંમત મૂકી દેવાની. તો શું આવશે? √3 A/2. શું આવશે? √3 A/2. એ મૂકો 5 સેન્ટીમીટર. શું આવશે? 2.5 √3. શું આવશે? 2.5 √3. ઓકે, એ સેન્ટીમીટરમાં હશે તો મૂકવું પડે. અહીંયા કેટલું આવે? એક્સિયમ 2.5 સેન્ટીમીટર. અહીંયા કેટલું આવ્યો? 2.5 √3 સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દેવાના. તમને મળી જશે R1, R2, R3. હવે તમને ત્રણેયના યામ ખબર છે. આપણે આના પર લાગતું બળ શોધવાનું છે, તો R3 - R1 કરવું પડશે. છેદમાં શું આવશે? બંને વચ્ચે અંતર. હવે અહીંયા R1 - R3 કરો કે R3 - R1 કરો, એ ફરક ન પડે, કારણ કે માનાંક છે એનો ઘન. આ થિયરી સમજ ન પડે તો આગળ એક થિયરી ભણાવેલી છે, કુલમના નિયમનું સદી સ્વરૂપ. એમાં આ દાખલો જે છે એ એના આધારિત સોલ્વ થશે. બરોબર છે? તો થોડુંક ધ્યાનથી જોઈ લેવું દોસ્ત, એટલે આવડી જાય. બીજું, આના કારણે કેટલું બળ લાગે? F2. ચલો F2 કેટલા હશે? તો F2 ચલો આના પર બળ શોધવાનું. સૂત્ર શું આવશે? K Q2 Q3. K Q2 Q3 છેદમાં અંતરનો વર્ગ. અંતર કેટલું આવશે? આ બે વચ્ચે અંતર થઈ ગયું. R2 - R1, સોરી R2 - R3 કે R3 - R2 એનો ઘન કરો. જેના પર બળ લાગે પહેલા રાખવાનું R3 - R2. સદિશ સ્વરૂપે છે. આ જે બળ મળે એ અને આ જે બળ મળે બેનો શું કરો? સદિશ સરવાળો. તો આવશે F1 + F2. પછી વ્યવસ્થિત ગણતરી કરીને આન્સર કોમેન્ટમાં લખવાનો છે. તમારે આન્સર છે ને મને દિશા સહિત કહેવાનો છે, અને જે બળ છે એનું નેટ મૂલ્ય કેટલું છે એ પણ તમે શોધવાનું. જો આ F1 શોધો, પછી F2 શોધો, પછી બંનેનો શું કરો? સદિશ સરવાળો કરો. બરાબર? સદિશ સરવાળો કરીને તમને કંઈક છેલ્લે F મળશે. એ F જે મળશે, બરોબર, એમાં કંઈક સદિશ વધશે. એ સદિશનું પણ મૂલ્ય આગળના મૂલ્ય સાથે ગુણવું પડે. એને કહેવાય નેટ મૂલ્ય. આવું તમને દાખલો તમને મેં ગુરુત્વાકર્ષણમાં ગણાવેલો છે. સમજ ન પડે તો જોઈ લેવો. ગુરુત્વાકર્ષણમાં સેમ દાખલો લગભગ છે, એ ટ્રાય કરીને જોઈ લેવો. આ સમજ ન પડે તો. બરાબર છે? તો એટલે આપણે લેક્ચર અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મુલાકાત થશે. આ સ્પીડમાં એટલા માટે ભણાવ્યું, ઘણાના કદાચ ઉપર થઈ ગયું હોય, પણ એના માટે સાબિત એવું થાય કે ભાઈ લોકો મહેનત કરતા નથી, રિવિઝન કરતા નથી. તો રિવિઝન કરશો ને તો જ કંઈક આવડશે. બાકી એકને એક વસ્તુ 10 વખત ભણાવવું કે 20 વખત ભણાવવું, એક વખત ભણાવવું કંઈ મતલબ છે નહીં. તો આજે બધું સોલ્વ કર્યું છે યામ શોધતા, એ હવે 11મા ધોરણમાં જે નવા વિદ્યાર્થી આવે એને આવડી જાય. તો આપણે તો આવડવું જોઈએ. અને આનો યુઝ આપણે ઘણી બધી વખત કરી ગયા છીએ. મેં કીધું પ્રમાણે ગ્રેવિટેશનમાં શીખવાડ્યું છે, તો અહીંયા વધારે પાછું શીખવાડવાની જરૂર કોઈ નથી લાગતી મને. ટ્રાય કરો. બરાબર છે ને? આન્સર કોમેન્ટમાં લખો. ધન્યવાદ. જય હિન્દ.